હેલો દોસ્તો, આજના વિડીયોમાં આપણે પીએસઆઈ મોક નંબર 3નો વિડીયો સોલ્યુશન કરાવીશું અને એને આપણે બે પાર્ટમાં કરીએ છીએ દર વખતે જેમ કે પહેલા 1 થી 50 અને બીજા પાર્ટમાં આપણે 51 થી 100 સુધીના. તો ચલો સ્ટાર્ટ કરીએ. પહેલો પ્રશ્ન એમ કહે છે કે નીચેના જે આપેલા છે 3 અપૂર્ણાંક આપેલા છે એને ચડતા ક્રમમાં ગોઠવવાનો. ચડતા ક્રમમાં એટલે સૌથી પહેલા નાનો હશે, એ સૌથી નાનો, પછી એનાથી મોટો અને પછી એનાથી મોટો. બરોબર. તો હવે અહીંયા આપણે 3 આપણને અપૂર્ણાંક આપેલા છે. પહેલો છે 2/3. હવે આવા અપૂર્ણાંક હોય ને આપણે જો તમને ટકાવારીનું ચેપ્ટર તમે વ્યવસ્થિત કરેલું હશે તો તમને યાદ હશે કે 2/3 એટલે 66.66% થાય. પછી એવી જ રીતે 4/7 આપેલું છે. હવે 4/7 છે તો એને ટકામાં કઈ રીતે ફેરવવાનું? ભાઈ 1/7 હોય તો આપણને ખબર છે કે 14.28% થાય. બરોબર. એ આપણે ટકાવારીના ચેપ્ટરમાં કરેલું હશે તમે બધાએ કે 1/7 એટલે 14.28% થાય, પણ આપણને 4/7 આપેલું છે તો આને આપણે 4 વડે ગુણી દઈએ તો શું થઈ જશે? 4/7. તો એવી જ રીતે આપણે આ જે આપણે ટકા છે એને પણ આપણે શેના વડે? 4 વડે ગુણી દઈશું. એટલે 14.28 છે એને 4 વડે, 14 ને પહેલા 4 વડે ગુણો તો 14 ચોક 56 થાય. બરોબર. 56% પૂરા થઈ ગયા. હવે 0.28 છે એને 4 વડે, તો 0.28 ને 4 વડે ગુણો એટલે અંદાજે તમારે 1% થાય, કેમ કે 25 ચોકા 100 થાય એટલે 1%થી ઉપર થોડુંક 1.1% જેવું થાય. તો અહીંયા આપણે શું લખી શકીએ? ભાઈ 57 પોઈન્ટ સમથિંગ હશે, 57 પોઈન્ટ સમથિંગ ટકા હશે. પછી આગળ જોઈએ તો 5/8. હવે 1/8 હોય તો આપણે શું લખી શકીએ? 12.5%. બરોબર. 5/8 છે તો આને આપણે 5 વડે ગુણ્યા છે. બરોબર. તો 12.5 ને આપણે 5 વડે ગુણીએ, અથવા તો ડાયરેક્ટ તમને ખબર હોય તો ભાઈ 5/8 એટલે આપણે 62.5% કહેવાય છે. બરોબર. તો હવે આપણે ડાયરેક્ટ શું કરશું કે ભાઈ આ બધી તમને શીખવાડવા માટે કર્યું છે. આપણે ડાયરેક્ટ વેલ્યુ મૂકીશું અહીંયા કે કઈ રીતે છે. તો આનું આપણે શું આવ્યું કે ભાઈ 57.1% આજુબાજુ હશે અને 5/8 એટલે 62.5%. તો અહીંયા તમે જુઓ તો સૌથી નાનો કોણ છે? તો સૌથી નાનો છે આપણે 57.1%. એટલે સૌથી પહેલા આવશે 4/7. 4/7 એ સૌથી નાનો છે. એનાથી મોટો કોણ છે? 5/8 અને એનાથી મોટો છે 2/3. તો છેલ્લે 2/3 હોય એવો ઓપ્શન 2 છે અને આપણે આવી રીતે સિક્વન્સ બની તો પહેલા આવશે 4/7. તો આપણો જવાબ થઈ જશે એ. નેક્સ્ટ જોઈએ, સાદુરૂપ આપો એમ કીધું છે 10.5 માઇનસ. હવે આમાં આપણે શું કરીશું કે પહેલા સૌથી નાનો કાઉન્સ હશે, કેમ કે આપણને સાદુરૂપમાં 3 ટાઈપના કાઉન્સ આપેલા છે. તો સૌથી પહેલા સૌથી નાનો કાઉન્સ એટલે આપણે આ જે છે સૌથી નાનો કાઉન્સ થશે. સૌથી પહેલા એને આપણે કરીશું, પછી આ જે છગડીયો કાઉન્સ આપણે કહીએ છીએ ગુજરાતીમાં એ આપણે કરીશું અને પછી જે આ ચોરસવાળો કાઉન્સ કરશું. બરોબર. તો પહેલા આપણે શું કરીશું ભાઈ? પહેલા સૌથી નાનો કાઉન્સ, તો આ જે છે એની વેલ્યુ આપણે શું થશે કે ભાઈ 1.2 વત્તા 0.8 એટલે આની વેલ્યુ આપણને ખબર પડી કે 2 છે. હવે આપણે કાઉન્સ કયો રહ્યો કે આ છગડીયો કાઉન્સ એની અંદરનો. બરોબર. તો 3.5 છે, આ તો 2 આખું થઈ ગયું. 3.5 માંથી આપણે 2 જાય તો કેટલા વધે? 1.5. એટલે આપણે જે છગડીયા કાઉન્સની અંદરની કિંમત કેટલી મળી? 1.5. સાઈડમાં લખી દઈએ 10.5 ઓછા પછી આવી રીતે છે 2.3 અને છગડીયા કાઉન્સની કિંમત આપણને કેટલી મળી કે ભાઈ 3.5 માંથી આપણે 2 કાઢ્યા એટલે 1.5. બરોબર. અને એ શું આવશે? આપણે વત્તા આવશે. હવે 10.5 તો હતા, હવે આપણે આ કાઉન્સ લઈશું કે 2.3 વત્તા 1.5 એટલે કેટલા થાય? 5 ને 3 8 અને 2 ને 3 એટલે 3.8 થઈ જશે. તો 15 માંથી 8 જાય તો 7 છેલ્લે હોય તો આપણો જવાબ શું આવશે? 6.7. કઈ રીતે 15 માંથી? ભાઈ આને આપણે પોઈન્ટ થોડીક વાર ભૂલી જાઓ. 105 માંથી 38 બાદ કરો એટલે અહીંયા તમે શું લેશો? ભાઈ અહીંયા 9 મૂકશો અને અહીંયા 10 મૂકશો. 10 ને 5 15 માંથી 8 જાય તો 7 અને 9 માંથી 3 જાય તો 6 અને આપણે એ બધામાં એક પોઈન્ટ કાઢ્યો તો અહીંયા પોઈન્ટ મૂકી દેવાનો. બરોબર. ચલો નેક્સ્ટ જોઈએ. એમ કીધું છે કે સમાંતર શ્રેણીનું 10મું પદ 15 અને 15મું પદ 10 હોય તો તેનું 25મું પદ શું હશે? 10મું પદ આપણને આપ્યું છે 15 છે અને 15મું પદ છે એ કેટલું છે? 10 છે. હવે તમે વાત સમજો, અહીંથી અહીંયા જવા માટે કેટલા આપણે 10મું, 11મું, 12મું, 13મું, 14મું અને 15મું. તો તમે અહીંથી જાઓ તો તમારે ગેપ કેટલા આવે છે એ તમે જુઓ તો 1 2 3 4 અને 5 ગેપ છે અને તફાવત આનો કેટલો છે? 5નો. એટલે એનો મતલબ શું થયો કે બધામાં 1 1 વધે છે. શ્રેણી એવી હશે કે ભાઈ 10મું પદ 15 હોય તો બધામાં 1 1 વધશે. હવે આપણને પૂછ્યું છે 25મું પદ, તો
તો 25મું પદ અહીંથી આપણે જવા માટે અહીંયા આપણે કેટલાનો વધારો થયો? 10નો વધારો થયો. તો અહીંયા પણ આપણે 10નો વધારો થશે. તો 25મું પદ આપણે શું થશે? સોરી, એક સેકન્ડ. 15મું પદ ત્યાંથી આપણે 25માં પદ જવાનું છે. અચ્છા સોરી, અહીંયા માઇનસ થાય છે. મેં કીધું આમ કેમ થાય છે? અહીંયા આપણે 5નો ઘટાડો થયો, બરોબર? 5નો ઘટાડો થયો. હવે અહીંથી આપણે અહીંયા જવા માટે 10 પદમાં કેટલા? 10 ગેપનો ઘટાડો, તો -10 થશે, બરોબર? તો જે 25મું પદ આપણું હશે એ શું થઈ જશે? આપણું 0. ચોથા દાખલામાં એમ કીધું છે કે બે સંખ્યાનો ગુસ્સા 12 છે અને લસા 72 છે. એક સંખ્યા 24 હોય તો બીજી સંખ્યા 36 થાય, એવું આપણને પૂછ્યું છે કે ભાઈ વિધાન આપણને આપેલા છે, કયું વિધાન સાચું છે કે ખોટું એ જોવાનું છે. હવે અહીંયા તમે જુઓ, બે સંખ્યાઓનો ગુસ્સા 72 છે, બરોબર? બે સંખ્યાઓનો ગુસ્સા 72 છે અને લસા ગુસ્સા 12 છે અને લસા 72 છે. હવે તમને એક સૂત્ર ખબર હશે કે ભાઈ લસા ગુણ્યા ગુસ્સા બરાબર પહેલી સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા, આવું સૂત્ર છે આપણને, બરોબર? તો આપણે આ સૂત્રમાં કિંમતો મૂકીએ તમે, તો લસા આપણે કેટલો છે? 72 છે અને ગુસ્સા 12 છે. તો અહીંયા 72 ગુણ્યા 12 અને બરાબર એક સંખ્યા 24 છે આપણને ખબર છે, તો અહીંયા 24 કરી દઈએ અને બીજી સંખ્યા આપણને ખબર નથી તો n2 કહી દઈએ, બરોબર? હવે છેદ ઉડાડીએ તો 24 તરી 72 થાય અને 12 તરી 36, એટલે n2 કેટલા આવ્યા આપણે? 36. તો વિધાન 1માં આપણને એમ કીધું છે કે બીજી સંખ્યા 36 છે, તો એ પહેલું વિધાન તો આપણું સાચું છે. હવે બીજું વિધાન તમે લઈ લો. શું કીધું છે કે 0.25, 0.50 અને 0.75 નો લસા 3.5 થાય. તો ડાયરેક્ટ તમને દેખાય છે કે લસામાં હંમેશા કેવો લસા હોય કે જે આ બધા વડે આપણે ભાગી શકતા હોય. હવે 3.50 એટલે આપણે શું લખી શકીએ ભાઈ? 7/2 એવું લખી શકીએ, અથવા તો 7ના મલ્ટિપલમાં છે, પણ આપણી સંખ્યાઓમાં એવું ક્યાંય 7 આવતો નથી. તો બીજું વિધાન આપણે ડાયરેક્ટ ખોટું છે એવું કહી શકીએ, બરોબર? પછી ત્રીજું વિધાન એમ કહે છે કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા અને સૌથી નાની વિભાજ્ય સંખ્યાનો ગુસ્સા 2 થાય. હવે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો આપણી સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે અને સૌથી નાની વિભાજ્ય સંખ્યા, તો વિભાજ્ય સંખ્યા કઈ છે? એકને આપણે અવિભાજ્ય પણ નથી ગણતા અને વિભાજ્ય પણ નથી ગણતા. પછી 2 આપણી અવિભાજ્ય છે, 3 આપણી અવિભાજ્ય છે અને સૌથી પહેલી નાની વિભાજ્ય સંખ્યા કઈ આવશે? 4. તો અહીંયા આપણે 4 છે, બરોબર? હવે એનો ગુસ્સા, તો આ બંનેનો ગુસ્સા તો આપણે 2 થાય, કેમ કે બેમાંથી સૌથી મોટી જે સૌથી નાની ઘાત હોય એ લેવાની. અહીંયા આપણે કઈ રીતે 2ની 1 ઘાત અને 2ની 2 ઘાત આમ લખી શકીએ. તો જે સૌથી નાની ઘાત હોય એ આપણે ગુસ્સા થશે. તો ત્રીજું વિધાન આપણું શું છે? સાચું છે, બરોબર? તો બીજું ખોટું અને ત્રીજું સાચું. તો માત્ર 1 અને 3 સાચા છે. 5મો દાખલો જોઈએ. બે સંખ્યાનો લસા એ તેમના ગુસ્સા કરતા 12 ગણો છે. લસા આપણો લસા છે એ ગુસ્સા કરતા 12 ગણો છે, બરોબર? ધારો કે લસા આપણો x છે, ગુસ્સા આપણો એટલે જીસીડી અથવા HCF બંને લખી શકીએ આપણે, તો HCF લખશું. HCF કેટલો છે? x આપણે માની લઈએ અને લસા આપણો કેટલો છે? 12 ગણો એટલે 12x થઈ ગયો. આમ કીધું છે કે તેમનો લસાનો અને ગુસ્સાનો સરવાળો 403 છે. આ બંનેનો સરવાળો કેટલો થાય? આપણે 13x. 13x બરાબર આપણને શું આપ્યું છે? 403. હવે x બરાબર કેટલા થશે? તો 403 ભાગ્યા 13 કરીએ તો 13 તરી 39 અને પછી 1 વધ્યો અને ઉપરથી આ 3 આવ્યા એટલે 13 એકાને 13. તો x ની કિંમત આપણને કેટલી મળી? 31. 31 શું થઈ ગયો? આપણો ગુસ્સા થઈ ગયો. હવે એક સંખ્યા 93 છે, તો બીજી સંખ્યા શોધો. હવે આપણે જ્યારે ગુસ્સા મળી જાય તો આપણે આમાં મૂકી દઈશું કે ભાઈ હવે લસા કઈ રીતે હોય કે ભાઈ 12ના એવા ભાગ પાડવાના કે જેમાં કોઈ કોમન ના નીકળતો હોય, બરોબર? અને એક સંખ્યા 93 છે. હવે ગુસ્સા આપણને ખબર છે કે ભાઈ 31 છે અને સંખ્યા 93 હોય તો 31 ગુણ્યા 3 થાય છે, એમ આપણે સમજી શકીએ. 31 તરી 93 થાય. તો એ આપણી પહેલી સંખ્યા થઈ ગઈ. હવે 12 છે આપણો, એને આપણે 4 ગુણ્યા 3 લખી શકીએ અને 3 તો આપણો આવી ગયો છે અહીંયા, બરોબર? તો 31 ગુણ્યા 4 કરીએ આપણે, બીજી સંખ્યા વડે આપણે ગુણી દઈએ તો આપણે શું મળે? 4 એકા 4 ને 4 તરી 12, 124. એ આપણી શું થઈ જશે? બીજી સંખ્યા. અથવા તો 12ના એવા ભાગ પાડવાના જેમાં કંઈ કોમન ના નીકળતો હોય, તો આપણે કઈ રીતે 1 ગુણ્યા 12 કરી શકીએ અથવા તો 3 ગુણ્યા 4 કરી શકીએ, બરોબર? હવે એક સંખ્યા 93 છે, તો આમાં આપણે 93 લાવવા પોસિબલ નથી, કેમ કે 12x છે
એ આપણું શું છે, એ પહેલી સંખ્યા 12x છે અને બીજી સંખ્યા x એમ થાય. તો આ તો 31 થઈ ગયું અને અહીંયા 12 × 31, તો આપણે એ સંખ્યા આવતી નથી, 93 નથી આવતું. એટલે આપણે બીજી જે જોડી બની હતી 4 અને 3ની એ જ બનાવવી પડે. છઠ્ઠો પ્રશ્ન એમ કહે છે કે જો કોઈ સંખ્યાના અંકોનો સરવાળો 9 વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા 9 વડે નિશેષ ભાગી શકાય. તો આ છે 9ની વિભાજ્યતાની ચાવી. તો 9ની વિભાજ્યતાની ચાવી એમ કહે છે કે કોઈ પણ સંખ્યા આપેલી હોય એના અંકોનો સરવાળો 9 વડે વિભાજ્ય હોય તો એ સંખ્યાને આપણે 9 વડે ભાગી જ શકીએ. બરોબર, તમે કોઈ પણ સંખ્યા લઈ લો, 27 લો, તો સરવાળો શું થશે, 2 અને 7 9, તો એને આપણે 9 વડે ભાગી શકીએ છીએ. કોઈ પણ સંખ્યા તમે લઈ શકો છો. તો પહેલું વિધાન તો આપણું સાચું છે. હવે 2 અંકની એવી સંખ્યાઓ કે જેનો એકમનો અંક 5 હોય. એકમનો અંક આપણે 5 ખબર છે અને તેનો વર્ગ કરવાથી છેલ્લા 2 અંક હંમેશા 25 આવે. તો એ પણ સાચું છે કે ભાઈ છેલ્લો આપણો હંમેશા એકમનો અંક 5 હોય તો એના વર્ગ કરવાથી આપણે છેલ્લે હંમેશા 25 આવે. આ વસ્તુ યાદ રાખવાની છે. બરોબર, તો બીજું વિધાન પણ સાચું છે. કોઈ પણ બેકી સંખ્યા કદી અવિભાજ્ય ન હોઈ શકે. તો એ વિધાન તો આપણું ખોટું નથી, સાચું નથી. કેમ કે આપણે 2 છે એ આપણી બેકી સંખ્યા છે અને એ શું છે, આપણી અવિભાજ્ય સંખ્યા છે. તો ત્રીજું વિધાન તો આપણું ખોટું છે. તો માત્ર 1 અને 2 જે છે એ સાચા છે. 5 ક્રમિક એકી સંખ્યાઓની સરેરાશ 61 છે. તો સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો હશે? હવે આપણે અહીંથી કાંઈ મતલબ નથી કોઈ કે જ્યારે તમને ક્રમિક એકી સંખ્યાઓ આપેલી હોય કે બેકી સંખ્યાઓ આપેલી હોય. બરોબર, ક્રમિક તમને આપ્યું હોય ત્યારે તમારે એમ સમજવાનું ભાઈ અહીંયા 1 છે તો અહીંયા 3 છે, અહીંયા 5 છે, અહીંયા 7 છે અને અહીંયા 9 છે. તો 5 આપણી એકી સંખ્યાઓ થઈ. હવે તમે અહીંયા જુઓ બધાનો ગેપ કેટલો છે, 2 નો ગેપ છે. બરોબર, 2 નો ગેપ છે. આ 2 વત્તા થાય છે, આ 2 થાય છે, આ 2 અને આ 2. તો અહીંથી અહીંયા તમારે જવા માટે કેટલા ગેપ આવ્યા, 4 ગેપ, અને કેટલાના 2 ના ગેપ આવ્યા. તો તફાવત કેટલો આવ્યો, 8નો. અથવા તો તમે આ 2નો બાદબાકી પણ કરી શકો છો. તો આપણો તફાવત કેટલો આવશે, 8નો આવશે. ચલો, નફો ખોટ અને વળતર અંગેના સાચા વિધાન જણાવો. એક વેપારી છે વસ્તુની કિંમત 20% વધારીને છાપે છે, પછી તેના પર 20% વળતર આપે છે, તો તેને 4% ખોટ જશે. તો ચલો ચેક કરી લઈએ કે 20% વધારે છે કિંમત. બરોબર, તો ધારો કે 100 રૂપિયા કિંમત હોય, 20% વધારે એટલે 120 રૂપિયા થઈ જાય. હવે એમ કીધું છે કે તેના પછી 20% વળતર આપે છે. 20% વળતર શેની ઉપર આવે, ભાઈ આની ઉપર આપણે 20% વળતર મળે. 20% વળતર મળે એટલે 80% આપણે વેચી હોય. બરોબર, તો 120 છે એના 80% લઈએ. હવે જ્યારે પણ આવો ગુણાકાર હોય એટલે આપણે શીખવાડવું છે ભાઈ ટકા અને 2 0 કાઢી નાખવાનું. 12 8 શું થઈ જશે, 96. તો એ શું થઈ ગયું, આપણી 96 આપણી વેચાણ કિંમત. મૂળ કિંમત આપણી 100 હતી અને વેચાણ કિંમત આપણી 96 મળી. તો કેટલે 4ની ખોટ ગઈ. તો 4ની ખોટ એટલે 4%ની આપણે ખોટ ગઈ. તો પહેલું વિધાન છે એ સાચું છે. એટલે આપણો આ ઓપ્શન તો નીકળી જશે. બરોબર, ઓપ્શન ઉપરથી ટ્રાય કરીએ બીજું વિધાન. ચલો હવે ખાલી બીજું વિધાન ચેક કરશું, ત્રીજું પછી આપણે ચેક કરવાની જરૂર નથી. કેમ કે જો ઓપ્શન તમે જો માત્ર 1 અને 3, માત્ર 1 2 અને 3, તો આપણે બીજું ચેક કરી લઈએ. જો 12 વસ્તુની ખરીદ કિંમત 10 વસ્તુની વેચાણ કિંમત જેટલી હોય. ખરીદ કિંમત એટલે આપણે મૂળ પ્રાઇસ સીપી. તો 12 વસ્તુની સીપી છે એ શેના જેટલી છે, 10 વસ્તુની વેચાણ કિંમત. વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ, એસપી. આ બંને સરખા છે. તો અહીંયાથી આપણે સીપી અને એસપીનો ગુણોત્તર શું મળશે, 10/12. એટલે નફો કેટલો થયો, અહીંયા મૂળ કિંમત આપણી 10 હતી અને નફો 2 નો થયો અને વેચાણ કિંમત આપણી 2 થઈ. હવે 2 આપણો નફો છે, કેટલા ઉપર છે, 10 ઉપર છે. તો 2/10 ગુણ્યા 100 કરો એટલે આપણો જવાબ શું થઈ જશે, 20% છે આપણો નફો છે. તો બીજું વિધાન પણ સાચું છે. તો અહીંથી તમે ડાયરેક્ટ કરી શકો ભાઈ ડી આપણો જવાબ થઈ જશે. બરોબર, પછી ત્રીજું ઓપ્શન આપણે સોલ્યુશન આપી દઈએ છીએ. બાકી એક્ઝામમાં તમારે આવી રીતે કરવાનું. 10% અને 20% બે ક્રમિક વળતર છે, 28% સિંગલ વળતર બરાબર છે. એ કરવું હોય તો ભાઈ કઈ રીતે તમે કરી શકો, બે રીતે. ભાઈ 100 રૂપિયા હોય અને કોઈ પણ વળતર હોય આપણી, પેલા કેટલું 10% આપ્યું, 10% એટલે 90% વેચ્યું છે, તો 90% એટલે 9/10 વેચ્યું અને પછી આપણે 20%નું વળતર આપ્યું. 20% એટલે આપણે 1/5 થાય. હવે 1/5 એટલે 1નું વળતર 5 ઉપર, તો 4/5 ઉપર આપણે વેચી હશે. બરોબર, તો અહીંયા તમે છેદ ઉડાડો, 10 × 5 = 50, 50 × 2 = 100. હવે 9 × 2 = 18 અને 18 ચોક 72. બરોબર, એટલે 100 રૂપિયા હતો તો આપણે વેચાણ કિંમત 72 થઈ. તો આપણે
વળતર ટોટલ કેટલું થયું? ભાઈ 28નું વળતર થયું. તો ત્રીજું વિધાન પણ સાચું છે. એવી રીતે તમે કરી શકો છો, બરોબર. અને બીજી એક રીત છે આપણે કે જ્યારે બે વળતર આપતા હોય ત્યારે આપણે સૂત્ર શું હોય? x - y વત્તા xy/100. પેલો x 10 છે, માઇનસ આપણે ભૂલવાનું નથી, બરોબર. બીજો y -20 છે, વત્તા 2નો ગુણાકાર કરો. 10 અને 20નો ગુણાકાર કેટલો થશે? 200 અને ભાગ્યા 100. એટલે આ કેટલું થઈ ગયું? 2. હવે શું થયું? -10 -20 અને વત્તા 2. તો છેલ્લે કરો તો આ કેટલા થઈ ગયા? -30. -30 વત્તા 2 કરો એટલે -28, બરોબર. તો 28નું આપણે શું થઈ ગયું? વળતર થઈ ગયું. ચલો 9મો પ્રશ્ન એમ કહે છે કે પરીક્ષામાં પાસ થવા માટે અમુક ટકા ગુણની જરૂર છે. વિદ્યાર્થી એ ને ગુણ 28% મળે છે, બરોબર, અને તે 14 ગુણથી નાપાસ થાય છે. વિદ્યાર્થી બી ને 37% ગુણ મળે છે અને પાસ થવા માટે જરૂરી લઘુત્તમ ગુણ કરતાં 13% વધારે મળે છે. તો આ દાખલામાં આપણે કઈ રીતે કહીશું? ભાઈ પહેલા વિદ્યાર્થીને 28% મળે છે, બરોબર, 28% મળે છે અને 14 ગુણથી નાપાસ થાય. જો એને 14 ગુણ મળ્યા હોત તો એ પાસ થઈ જાય. હવે બીજો વિદ્યાર્થી એને 37% મળે છે અને પાસિંગ ગુણ કરતાં 13 ગુણ વધારે મળે છે, બરોબર. તો એને 13 ગુણ ઓછા મળ્યા હોત તો એ કેટલા હોત? પાસિંગ માર્ક હોત. હવે બંને આપણા પાસિંગ માર્ક છે તો બંનેને આપણે સરખાવી શકીએ. તો આ 13 આ બાજુ આવશે. 14 ને 13 કેટલા થશે? 27. અને 37માંથી 28 આપણે બાદ કરવાના છે. તો 37માંથી 28 જાય એટલે 9% વચ્ચે. ટકા નહીં ભૂલવાનો. તો 9%ની કિંમત આપણને કેટલી મળી? 27. હવે આપણને પૂછ્યું છે શું? તો પરીક્ષાના કુલ ગુણ કેટલા હશે, બરોબર. પાસિંગ ગુણ નથી પૂછ્યા, આપણે કુલ ગુણ કેટલા હશે. તો 100% બરાબર કેટલા થશે? કેમ કે કુલ ગુણ હંમેશા 100% હોય. તો 100% અહીંયા ગુણ્યા 3 થાય છે, તો અહીંયા આપણે ગુણ્યા 3 કરી શકીએ. એટલે આપણો જવાબ થશે 300. એક ચૂંટણીમાં 2 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા હતી. કુલ મતોના 10% મતો રદ થયા, બરોબર. વિજેતા ઉમેદવારને કુલ માન્ય મતોના 54% મળ્યા અને તે 1440ની બહુમતીથી જીત્યો. તો ચૂંટણીમાં કુલ કેટલા મત પડ્યા હશે? ચલો પહેલા આપણે 100% મત હતા, 10% મત રદ થયા એટલે 10 મત રદ થયા, બરોબર. વિજેતા ઉમેદવારને કુલ માન્ય મત રદ થયા તો માન્ય મત કેટલા હશે? આપણે 90% હશે. હવે એના 54% મળ્યા, આના 54% મળ્યા અને જે બીજો છે 1440 મતથી જીતો છે. તો કેટલા મત પડ્યા છે આપણને જોવાનું છે. હવે અહીંયા આપણે બે રીતે કરી શકીએ. આ રીતે આપણે થોડુંક અઘરું પડશે. કેમ? તમને કહી દઉં. અહીંયા તમે 90ના 54% કાઢવા જશો તો કેટલું લાંબી ગણતરી થઈ જશે. આપણે ટૂંકમાં પતાવવાનું, બરોબર. આપણે અહીંયા પ્રશ્નને પાછળથી શરૂ કરીએ. જો ભાઈ માન્ય મતોના 54% મળ્યા, એ કોને મળ્યા? વિજેતાને મળ્યા. તો જે હાર્યો હશે એને કેટલા મળ્યા છે? માન્ય મત આપણે 100% હોય હંમેશા, તો એને 46% મત મળ્યા છે. અહીંયા તમે તફાવત જુઓ તો કેટલો થશે? 46 એટલે 8%નો તફાવત છે. તો એ કેટલા મતથી જીતો? 1440થી. તો 100% બરાબર કેટલા? તો 18 × 8 144 થાય. તો આપણે 100% એટલે 18,000 મત છે એ આપણા માન્ય મત આવ્યા, જે માન્ય મત આવ્યા, બરોબર. હવે કુલ મતોના 10% તો રદ થયા હતા. 10% રદ થયા એટલે 90% આપણા માન્ય હશે, બરોબર. તો 90% છે એ આપણે શું હશે? માન્ય મત. એની કિંમત આપણને કેટલી મળી? 18,000. તો આપણે 100% બરાબર કેટલા થશે? 20,000. કેમ કે અહીંયા ગુણ્યા 2 થાય છે. તો આપણો જવાબ આવશે 20,000. ખાંડના ભાવમાં 20%નો ઘટાડો થાય છે, જેના કારણે ગૃહિણી 600 રૂપિયામાં 5 કિલો ખાંડ વધુ ખરીદી શકે. તો ખાંડનો નવો ભાવ એટલે ઘટેલો ભાવ છે પ્રતિ કિલોનો આપણે શોધવાનો છે. આપણે હંમેશા બધા મોક સોલ્યુશનમાં હું એક જ મેથડ કરાવું છું અને એ જ મેથડ તમારે સૌથી સહેલી પડશે. 20% એટલે 1/5 થશે. અપૂર્ણાંકમાં આપણે 1/5 લખી શકીએ. એટલે કે 5 હતી પહેલા ભાવ, તો એમાં ઘટાડો થાય છે તો 1નો ઘટાડો થાય છે, બરોબર. તો 5માંથી 4 શું થઈ ગયા? આપણે ભાવ. અને ભાવ અને જથ્થો હંમેશા વ્યસ્ત પ્રમાણમાં હોય. તો જથ્થો આપણે શું થશે? 4 અને 5નો. તો આ થઈ ગયો આપણો જથ્થો, બરોબર. હવે એમ કીધું છે કે એક ગૃહિણી 600 રૂપિયામાં 5 કિલો ખાંડ વધુ ખરીદી શકે. પૈસા તો 600 હતા, એ 600 જ છે, પણ 5 કિલો ખાંડ વધારે આવે છે. હવે તમે અહીંયા રેશિયોમાં જુઓ તો જથ્થો આપણે કેટલો વધ્યો? 1નો વધ્યો છે. હવે 1ની કિંમત આપણને શું મળી? 5.
કિલોગ્રામ, બરોબર. હવે આપણને નવો ઘટેલો ભાવ શોધવાનો છે. તો ઘટેલો જથ્થો છે, ભાવ ઘટે પછી જથ્થો કેટલો મળ્યો? 5 મળ્યો. તો 5 બરાબર કેટલા થશે? 25 કિલો થશે. 600 રૂપિયામાં આપણે 25 કિલો મળે છે, બરોબર. તો અમે 600 ભાગ્યા 25 કરી દે એટલે આપણને 1 કિલોના ભાવ મળી જાય. તો 25 ચોક્કા 100 થાય અને 6 ગુણ્યા 4 કરો એટલે 24. ડાયરેક્ટ છેદ ઉડાડતા શીખવાનું, બરોબર. ચાલો, એક ગુણોત્તર શ્રેણી છે, એના કેટલા પદોનો સરવાળો 1092 થશે. તમે અહીંયા સૂત્રોથી પણ કરી શકો છો અને ડાયરેક્ટ પણ તમે કરી શકો છો. કઈ રીતે? કે આ તમને ખબર છે અને આ પણ ખબર છે કે ભાઈ ભાગ્યા 3 થાય છે, અહીંયા ભાગ્યા 3 થાય છે. તો અહીંયા હજી ભાગ્યા 3 કરો એટલે કેટલું આવે આનું નેક્સ્ટ પદ? ભાઈ 729, 243 અને 81. હું ડાયરેક્ટ કેમ કરું છું? કેમ કે સરવાળો આપણને 1092 છે અને મોટી કિંમત આપણને કેટલી છે? 729 છે. તો આપણે બહુ ઝાઝા પદ લેવા પડશે નહીં. આ 3 પદ મળી ગયા, બરોબર. 81. પછી એના ભાગ્યા હજી 3 કરો તમે, 81 ભાગ્યા 3 એટલે 27. તો આ પહેલાં આપણે આ શું કરશું કે આટલાનો સરવાળો આપણે જોઈ લઈએ ભાઈ થાય છે. ખાલી એકમ નંગ જોઈશું કેમ કે અહીંયા એકમ નંગ 2 છે. તો 7 ને 1 8, 8 ને 3 11, 11 ને 9 20. કેટલા થઈ ગયા? 20 થઈ ગયા. 20 થઈ ગયા. તો આપણે એકમનો અંક 0 આવી ગયો. તો આપણે હજી એક પદ આગળ જઈ શકીએ, બરોબર. તો હજી અહીંયા ભાગ્યા હજી તમે 3 કરો કેમ કે ગુણોત્તર શ્રેણી છે. તો હંમેશા ગુણોત્તર શ્રેણીમાં શું થશે? ભાગાકાર. તો અહીંયા એકમનો અંક આપણે 0 આવ્યો. હજી આને ભાગ્યા 3 કરો, 27 ભાગ્યા 3. તો આપણે શું કરશું ભાઈ? 27 ભાગ્યા 3 કરો એટલે 9 તરી 27 થાય. હવે 0 એકમનો અંક આવ્યો હતો અને વત્તા 9 કરો તો એકમનો અંક પાછો 9 થાય. તો હજી આપણે એક પદ હજી ટ્રાય મારીએ, બરોબર. તો હજી ભાગ્યા 3 કરો તો 3. તો હવે એકમનો અંક 2 આવે છે. કેમ કે અહીંયા આપણે એકમનો અંક કેટલો આવ્યો હતો? અહીંયા સુધી 9 આવ્યો હતો અને 9માં 3 ઉમેરીએ એટલે આપણે એકમનો અંક 2 આવી જાય છે, બરોબર. તો કેટલા પદ થયા? 1 2 3 4 5 અને 6. 6 પદ થયા ટોટલ. આ આપણે પ્રેક્ટિકલી કરી શકીએ. અને સમગુણોત્તર શ્રેણીમાં હંમેશા તમને બહુ ઓછા પદનો સરવાળો આપ્યો હશે. બાકી તમે સૂત્રોથી પણ કરી શકો છો. જે સૂત્ર સમગુણોત્તર શ્રેણીના સરવાળાનું સૂત્ર છે એમાં પણ તમે કરી શકો છો. એક વેપારી વસ્તુની છાપેલી કિંમત પર 25% વળતર આપે છે અને તેમ છતાં 20% નફો મેળવે છે. તો વસ્તુની મૂળ કિંમત 900 હોય તો છાપેલી કિંમત કેટલી હશે? તો અગેન આપણે જે મેથડ યુઝ કરીએ છીએ 25% વળતર આપે છે. વળતર એટલે હંમેશા જે છાપેલી કિંમત હોય એની ઉપર મળે. 25% વળતર આપે એટલે 75% ઉપર વેચવું છે, બરોબર. તો છાપેલી કિંમતને આપણે એમઆરપી અથવા એમપી કહીએ. એમપીના કેટલા? 75%. એ આપણે શું હશે? વેચાણ કિંમત હશે. અને તેમ છતાં 20% નફો મેળવે. નફો હંમેશા શેની ઉપર મળે? સીપી એટલે મૂળ કિંમત ઉપર નફો મળે, બરોબર. હવે 100 રૂપિયા આપણી 100% સીપી હોય તો 20% નફો એટલે 120% જે છે એ શું હશે? આપણી સીપી હશે. તો 120% સીપી આ આપણી વેચાણ કિંમત થઈ ગઈ, બરોબર. હવે આ પણ વેચાણ કિંમત છે, આ પણ વેચાણ કિંમત, બંનેને આપણે સરખાવી દઈએ. હવે અહીંથી આપણે ગુણોત્તર લઈએ. શું મળશે? એમપી છેદમાં સીપી. 120 અહીંયા ટકા છે, બરોબર. અને ભાગ્યા 75. હવે નાનો ગુણોત્તર આપણે લઈ લઈએ કેમ કે મૂળ કિંમત આપણે 75 છે. અહીંયા આપણે 15 8 120 થાય. 15 5 75. તો અહીંયા આપણે ગુણોત્તર શું મળ્યો? 8/5. આને તમે આમ પણ લખી શકો ભાઈ 16/10. એવું શું કામ કર્યું? ભાઈ 10ની કિંમત આપણને 900 છે તો ડાયરેક્ટ આપણને ખબર પડી જાય. 10ની કિંમત આપણને 900 કેમ કે મૂળ કિંમત 900 છે. મૂળ કિંમત આપણે કેટલી આવી? રેશિયોમાં 10. તો 10ની કિંમત 900 છે ગુણ્યા કેટલા થાય છે? 90 થાય છે. તો આપણે મૂળ છાપેલી કિંમત 16 છે તો 16 ગુણ્યા આપણે શું કરશું? 90. અને 16 9 144 અને 1 0 બીજો. તો આપણો જવાબ થશે બી. એક વ્યક્તિ એક જૂનું ફ્રીજ 15,400માં વેચે છે, તેને 12% ખોટ જાય છે. જો તેને 15% નફો મેળવવો હોય તો તે જ ફ્રીજ તે કેટલી કિંમતમાં વેચવું જોઈએ? ડાયરેક્ટ આપણે કરી શકીએ. જો
12% ખોટ જાય એટલે 88% વેચવું હશે, બરોબર. 88% વેચવું હશે. એ કેટલામાં વેચવું હતું ભાઈ? 15,400માં. હવે શું કીધું? 15% નફો મેળવવો હોય તો 115% વેચવું હોય તો આ ડાયરેક્ટ 115% બરાબર કેટલા? તો આપણે શું કરશું? 115 ગુણ્યા 15,400 અને છેદમાં 88. કેમ કે અહીંયા તમે ટકા લખો, અહીંયા ટકા લખો તો એ બી આપણે તમે ઉડાડી શકીએ છીએ, એટલે આપણે ટકા લખતા નથી. હવે છેદ ઉડાડીએ તો અહીંયા 154 ને આપણે શું લખી શકીએ ભાઈ? 11 ગુણ્યા 14. આને આપણે શું લખી શકીએ? 11 ગુણ્યા 8, બરોબર. તો અહીંથી 11 ગયા, અહીંથી 11 ગયા. હવે કેટલા વધ્યા? 1400 વધ્યા. 115 યુનિટ ડિજિટથી થાય છે, નથી થતું. 5 8. ચલો આગળ ગણતરી કરીએ. 115 છે ગુણ્યા 14 વધ્યા અને છેદમાં કેટલા વધ્યા? 8 વધ્યા. હવે છેદ ઉડાડીએ તો 7 દુ 14 અને 4 દુ 8. કેમ આમ થયું? 88%, 154, 14 ગુણ્યા, અચ્છા હજી ગુણ્યા આપણે 100 તો કરવાનું રહી ગયા, બરોબર. કેમ કે અહીંયા છે 00 છે તો ગુણ્યા આપણે 100 તો હતા જ. હવે 25 ચોકા 100. હવે તમે જુઓ કે ક્યાંય 0 વધ્યો છે તો આપણે અહીંયા તમે જુઓ આ પણ એકમનો અંક એકી સંખ્યા અને 25 છે, તો આપણે 0 વાળા જવાબ તો નહીં બને. કેમ કે 5 ગુણ્યા 7 કરો અને એના ગુણ્યા ખાલી યુનિટ ડિજિટ કરું છું, બરોબર, અને એના ગુણ્યા 5 કરો તો 7 × 5 = 35, એટલે અહીંયા કેટલા આવ્યા? 5 યુનિટ ડિજિટ આવ્યા એકમનો અંક, અને અહીંયા 5 છે તો હજી ગુણ્યા 5 કરો તો એકમનો અંક 5 આવવો જોઈએ. તો આપણે આખો ગુણાકાર નથી કરવાનો. ઓપ્શન તમે જોઈ લો કે એક જ ઓપ્શનમાં છેલ્લે 5 છે, તો બી આપણો જવાબ થઈ જશે. એક દુકાનદાર 4 વસ્તુની ખરીદી ઉપર એક વસ્તુ મફત આપે છે તો ગ્રાહકને મળતા વળતર ડિસ્કાઉન્ટના ટકા કેટલા હશે? હવે આવા દાખલામાં શું કરવાનું ભાઈ? તમે એક વેપારી છો, સમજી લો તમે એક વેપારી છો. તમારી વસ્તુ કેટલી જાય? 4 વસ્તુના તમે પૈસા લ્યો છો અને 5 વસ્તુ આપો છો ટોટલ, બરોબર. 4 વસ્તુના પૈસા લીધા અને 5 વસ્તુ આપી. તમે વેપારી છો, તમારી કેટલી વસ્તુ ગઈ? 5. તમે પૈસા કેટલા લીધા? 4 લીધા. તમે કેટલું? 1નું ડિસ્કાઉન્ટ આપ્યું, એક વસ્તુનું ડિસ્કાઉન્ટ આપ્યું. કેટલા ઉપર? કે ભાઈ તમે પૈસા 5 લીધા તો 5 વસ્તુ ઉપર આપણે 1નું ડિસ્કાઉન્ટ આપ્યું, તો 1/5 ડિસ્કાઉન્ટ આપ્યું અને એના ગુણ્યા 100 કરી દો એટલે 20% આપણો જવાબ થઈ જશે. ચલો, એક લેપટોપની છાપેલી કિંમત 40,000 છે. દિવાળી સેલમાં દુકાનદાર તેના પર 20%, 10% અને 5% 3 ક્રમિક વળતર આપે છે, તો ગ્રાહકે લેપટોપ ખરીદવા માટે કેટલી અંતિમ કિંમત ચૂકવવી પડી હશે? ચલો 40,000 છે ભાવ, બરોબર. હવે શું કર્યું? એના પર 20% ડિસ્કાઉન્ટ, એટલે આપણે 20% હું બધાના અપૂર્ણાંક લખું છું. 1/5. આનાથી આપણે ગણતરી ઘટી જશે, બરોબર. અને અહીંયા 1/20, કેમ કે 5% એટલે 1/20. આ પૂર્ણાંક તમને યાદ હોવો જોઈએ. હવે ડિસ્કાઉન્ટનો મતલબ શું છે કે ભાઈ પહેલા 5 ઉપર 1નું ડિસ્કાઉન્ટ, એટલે 4/5 વડે આપણે વેચી હશે, બરોબર. પછી ક્રમિક આ આપણે એટલું પહેલું ડિસ્કાઉન્ટ થઈ ગયું. હવે એના ઉપર પાછું 10% મળે છે, તો 10% એટલે 1/10 છે, તો 90% વેચ્યું હશે તો 9/10. અને અહીંયા 20 ઉપર 1નું ડિસ્કાઉન્ટ આપે છે એટલે 19/20 આ કિંમત હશે. એ શું હશે? આપણી વેચાણ કિંમત થઈ ગઈ. હવે છેદ ઉડાડીએ. 1 0 ગયો, અહીંયાથી 1 0 ગયો અને 5 દુ 10 એટલે 3 0 તો આપણે કેન્સલ થઈ ગયા. 1 2 અને 3. અથવા તો તમે ડાયરેક્ટ આમ પણ કરી શકો. 20 × 100 થાય અને 100 ગુણ્યા 10 બીજા એટલે 1000 થઈ ગયા છેદમાં, તો 3 મીંડા આપણે કેન્સલ થઈ ગયા. તો અહીંયાથી 3 0 કેન્સલ અને આ છેદ આપણો ઉડી ગયો. હવે છેલ્લે 1 0 આવતો એવો જવાબ હશે, કેમ કે અહીંયા એક જ 0 છે અને બાકી આ શું છે? આ એકમનો ગુણાકાર કરો તો 90 81 1 હશે અને અહીંયા 16 હશે. છેદમાં છેલ્લે શું આવશે? 60 અને 1 0 આવતો હશે, બરોબર. તો આપણો જવાબ એવો એક જ છે, ઓપ્શન એ ઓપ્શન. પરીક્ષા મોક સોલ્યુશનમાં તમારે આ જ શીખવાનું છે કે કેમ ગણતરી ઘટાડવી. તમે મોક સોલ્યુશન રેગ્યુલર જોઈશો એટલે તમને ઘણી બધી નવી વસ્તુઓ શીખવા મળશે કે ક્યાંથી હું તમને જવાબ સુધી જલ્દી લઈ જાઉં, તેમાંથી તમારો ટાઈમ બચે, બરોબર. અને બહુ વધારે ગણતરીઓ બાકી ઘણા હશે આ ગુણાકાર કરે છે
19 નવા 171 પછી ગુણ્યા 4 કરશે, તો એવું આપણે કરવાનું નથી. સરેરાશ પ્રકરણ બાબતે આપેલી વિધાનો ચકાસો. બરોબર. હવે 5 ભાઈની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. પિતાની ઉંમર ઉમેરતા 7 વર્ષ વધે છે. સરેરાશ 7 વર્ષ વધે છે. તો પિતાની ઉંમર 57 છે. હવે ચકાસવાનું છે કે સાચું છે કે ખોટું. 5 ભાઈની સરેરાશ ઉંમર કેટલી છે? 15 વર્ષ છે. ડાયરેક્ટ તમે 15 × 5 = 75 બધાનો સરવાળો થઈ ગયો, વત્તા આપણે પિતા ઉમેરીએ ફાધર. બરોબર. હવે કેટલા ટોટલ થઈ ગયા? 5 હતા વ્યક્તિ, પિતા ઉમેર્યા એટલે 6 વ્યક્તિ થઈ ગયા. 6 વ્યક્તિ થઈ ગયા અને સરેરાશ 7 વધી ગઈ. પહેલા 15 હતી અને પછી 7 થઈ ગઈ, તો ગુણ્યા કેટલી થઈ જશે? 21. કેમ કે 15 ને 7 21. તો આ કેટલી થઈ ગઈ? 126 બરાબર 126 થાય. તો એફ બરાબર કેટલા વધ્યા? અહીંથી 25 બાદબાકી કરતા શીખવાડું છું ભાઈ. 75 છે તો અહીંથી 126 સુધી જવા માટે તમારે કેટલા વધે? 25 + 26 આમ વધારવા પડશે. કેમ કે 75 ને 25 100 અને 100 થી 26 બીજા નાખો એટલે 126. તો 25 ને 26 કેટલા થશે? 51. પણ આપણને શું કીધું છે? સ્ટેટમેન્ટમાં એમ કીધું છે કે પિતાની ઉંમર 57 વર્ષ છે. તો પહેલો જે છે એ તો વિધાન આપણું ખોટું છે. અથવા તો પ્રેક્ટિકલી તમારે કરવું હોય, 5ની આપણે કેટલી હતી? 15 હતી. બધાની 7 વધી. બરોબર. તો 5 × 5 = 7 વધી આપણે માની લઈએ. 5 × 5 = 7 વધી તો 35 એ વધ્યા, વત્તા આપણે પિતાની આપણે 15 માની હતી અને બીજા 7 ઉમેરી દેવાના, કેમ કે 7 વધ્યા હતા. તો હવે આપણે શું કરશું? એક સેકન્ડ, કેમ આમ થયું? આપણે 57 અહીંયા તો વધી ગઈ. પહેલામાં આપણે કંઈ ભૂલ કરી હતી? 15 × 5 = 75, પછી 6 જણા થાય 7, અચ્છા 22 થાય. 15 ને 7 22 થાય. 22 ગુણ્યા આપણે કેટલા થશે? 6. તો 22 છે 132. બરોબર. તો 25 75 થી 32 સુધી જવા માટે 25 + 32 ઉમેરીએ એટલે 57 થશે. સારું, આપણે બીજી વાર ચેક કર્યું, બાકી સોલ્યુશનમાં ભૂલ આવે. બરોબર. તો પહેલું વિધાન તો સાચું છે કે ભાઈ ઉંમર 57 થાય છે. બીજું વિધાન એમ કે છે 10 અવલોકનની સરેરાશ 20 છે. દરેક અવલોકનને 2 વડે ગુણતા નવી સરેરાશ 40 થશે. તો સરેરાશમાં એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે બધા અવલોકનમાં સરખું ઉમેરાય, સરખું બાદ થાય, અથવા એનો ગુણાકાર થાય અથવા ભાગાકાર થાય, તો એ જે સરેરાશ આપ્યું હોય એના જ આપણે ગુણી દેવાના. બરોબર. ભાગાકાર સરવાળો બાદબાકી કરી દેવાનો. પહેલા 20 હતી, બધાને 2 વડે ગુણો એટલે સરેરાશ છે એને આપણે સરેરાશને 2 વડે ગુણી દઈએ, એ જ આપણી નવી સરેરાશ થશે. તો બીજું વિધાન પણ સાચું છે. ચલો, માત્ર 1 અને 2 એટલે આ તો આપણું નીકળી ગયું અને આ નીકળી ગયું. ઓપ્શન હશે આ બેમાંથી એક હશે. ત્રીજું વિધાન જોઈ લઈએ. સોમ મંગળ બુધનું સરેરાશ તાપમાન 40 ડિગ્રી છે. સોમ મંગળ બુધ એટલે સોમ વત્તા મંગળ વત્તા બુધ, એનું કેટલું છે? આપણે સરેરાશ 40 છે, 3નું છે, તો આપણે ગુણ્યા 3 કરી દઈએ એટલે 120 એનો સરવાળો થઈ ગયા બધા ટેમ્પરેચરનો. પછી મંગળ બુધ અને ગુરુનું તાપમાન 41 છે. તો મંગળ બુધ વત્તા ગુરુ, આનું કેટલું છે? 41. 41 ગુણ્યા 3 કરો એટલે 123 છે. જો ગુરુનું તાપમાન 42 ડિગ્રી હોય, ગુરુવારનું આપણને ખબર છે આ કેટલું છે? 42. તો મંગળ બુધનું કેટલું હશે? મંગળ બુધનું આપણે જોઈએ તો 123 માંથી 42 આપણે બાદ કરી દઈએ. બરોબર. 123 માંથી આપણે 42 બાદ કરીએ 1 અને 12 માંથી 4 જાય તો 81. એટલે મંગળ બુધનો સરવાળો આપણે કેટલો મળ્યો? 81 મળ્યો. આ આપણને 81 મળ્યો છે. અમે શું કીધું છે કે સોમવારનું તાપમાન 38 ડિગ્રી હશે. તો આ તો આપણે ત્રણેયનો સરવાળો છે. આ આપણને 81 મળી ગયો. તો સોમવાર બરાબર શું થશે? 120 ઓછા 81. તો અહીંથી અહીંયા જવાબ 19 અને 20 39 છે. 39 સોમવારનું હશે. સ્ટેટમેન્ટમાં એમ કીધું છે કે 38 હશે. તો છેલ્લું સ્ટેટમેન્ટ આપણું ખોટું છે. તો આપણો જવાબ શું આવશે? માત્ર 1 અને 2 સાચા છે. આને તમે બીજી રીતે પણ કરી શકો છો. કઈ રીતે? કે ભાઈ જુઓ, સોમ મંગળ બુધનું 40 છે. બરોબર. મંગળ બુધ ગુરુનું 41 છે. આપણે શું કરશું? આને આપણે વચ્ચેનું જે છે ને આપણે 40 માની લઈએ. આનું આપણે
41 માની લઈએ અને આનું આપણે 39 ખાલી માનવાનું છે. પછી મંગળ બુધ ગુરુનું તાપમાન 41 છે. આપણે અહીં બુધનું 41 માન્યું અને અહીંયા આપણે 41 છે, બુધવાર 41 અને વચ્ચેનો વાર હોય હંમેશા શું કહેવાય આજુબાજુમાં થતો. એમાં મંગળવારનું કેટલું આવશે? 40 આપણે માન્યું હતું, બુધવારનું 41. તો ગુરુવારનું કેટલું હશે ભાઈ? અહીંયા 42 હશે, કેમ કે તો જ સરેરાશ આપણે કેટલી થાય? 41. તો ગુરુનું તાપમાન 42 આવી ગયું. તો સોમવારનું કેટલું આવ્યું? આપણે ધાર્યા પ્રમાણે 39 આવવું જોઈએ, પણ 38 આપ્યું છે. તો એમ પણ તમે કરી શકો. હવે ક્રિકેટ ટીમના 11 ખેલાડીઓની સરેરાશ ઉંમર 24 છે. તો તેમાં કોચની ઉંમર ઉમેરવામાં આવે તો સરેરાશ ઉંમરમાં 4 મહિનાનો વધારો થાય છે. બરોબર. હવે આવા દાખલા તમે આમ પણ કરી શકો ભાઈ, નવા બધાની આપણે 24 તાર લેવાની. જે આપણે અહીંયા જે સ્ટેટમેન્ટમાં આપણે ચેક કર્યું ને એ જ છે, અહીંયા એ જ વસ્તુ છે, પણ કઈ રીતે કરવાનું ભાઈ? પહેલાં બધાને 4 મહિના વધે છે. આ 4 જણા છે, 11 જણા છે, અને 4 મહિના વધે તો ટોટલ કેટલા? 44 મહિના વધે છે. હા, કોચ છે એને આ 24 વર્ષ એ છે અને 4 મહિના બીજા છે, કેમ કે 24 આપણે સરેરાશ છે અને 4 મહિના બીજા વધે છે. તો 24 વર્ષ વત્તા 4 મહિના બીજા. બરોબર. તો ટોટલ આ કેટલા થઈ ગયા? 48 મહિના. 48 મહિના એટલે આપણે કેટલા થાય? ભાગ્યા 12 કરો એટલે 4 વર્ષ આપણે શું થશે વર્ષમાં? તો 24 ને 4 28 જે છે આપણો ડાયરેક્ટ જવાબ થઈ જશે. આમાં આ મેથડ બેસ્ટ છે કે જ્યારે વધતા હોય ઘટતા હોય ને ત્યારે આ મેથડ તમારે શીખી લેવી જરૂરી છે. અથવા તો તમે કઈ રીતે કરી શકો ભાઈ? 11 હતા, એક વધ્યો છે એટલે 12 થઈ ગયા. બરોબર. 12 અને કેટલા વધ્યા? 4 વધ્યા, તો ગુણ્યા 4 કરી દો એટલે 48 મહિના અને જે સરેરાશ હોય ને એ આપણે ઉમેરી દેવાની બીજી. એમ પણ તમે કરી શકો છો. સંખ્યા પદ્ધતિ બાબતે નીચેના વિધાનો ચકાસો. પહેલું વિધાન એમ છે કે 251 ઘાત વત્તા 21 20 નો એકમનો અંક 2 છે. તો અહીંયા તમે એકમનો અંક લ્યો, એકની કોઈ પણ ઘાત કરો તમે તો એનો એકમનો અંક હંમેશા 1 આવે. બરોબર. ને અહીંયા પણ 21 છે તો છેલ્લે 1 છે, તો એની કોઈ પણ ઘાત કરો તમે એકમનો અંક તો 1 જ આવશે. તો બંનેનો સરવાળો કરો તો એકમનો અંક બંનેનો સરવાળો કરો એટલે એકમનો અંક હંમેશા 2 આવશે. તો પહેલું વિધાન આપણું સાચું છે. બીજું વિધાન એમ કહે છે કે 17 ઘાત વત્તા 2 ને 18 વડે ભાગતા શેષ કેટલી વધે? તો આપણે જે શેષનો જે આપણે શું કહેવાય એને થિયોરમ છે એ એવો હોય છે, 17 ને આપણે 18 ને નજીક હોય એની બાજુ લઈ શકીએ. 18 ઓછા 1 17 આપણે લખી શકીએ. આ તો 17 જ છે ને, આપણે 18 ઓછા 1 લખીએ. હવે શું કર્યું છે? એની 19 ઘાત છે, અહીંયા 19 ઘાત અને વત્તા 2 છે અને એને આપણે 18 વડે ભાગવાનું છે. આપણે શું કરીશું કે ભાઈ અલગ અલગ ભાગીને શેષ કેટલી આવે એ જોઈ લેશું. હવે અહીંયા શેષ -1 છે, તો શેષ કેટલી વધશે? -1 ની 19 ઘાત અને વત્તા 2. બરોબર. -1 ની એકી ઘાત છે, 19 એટલે એકી સંખ્યા, તો એ આપણે હંમેશા કેટલી આવે? -1 અને વત્તા 2 કરો એટલે +1 આપણો શેષ વધી. તો આ શેષ 1 વધે. તો બીજું વિધાન આપણું સાચું છે. બરોબર. અને જેને મોક આપ્યા હશે આગળના એને ખબર છે કે આ દાખલામાં શેષ 3 જ વધે છે. બરોબર. અને બીજી રીતે પણ આપણે કરી શકીએ. આ દાખલો અગાઉ મોકમાં આવેલો છે. 2 ની 31 ઘાત છે એને 5 વડે ભાગવાના. તો આપણે કઈ રીતે કરાવ્યું હતું ભાઈ? પહેલા 2 છે એને એક બાજુ લઈ લીધા અને 2 ની 30 ઘાત લખી નાખી. બરોબર. હવે 2 ની 30 ઘાત એને આપણે શું કરી શકીએ? 2 ગુણ્યા 2 ની 10 ઘાત અને એનો ઘન બરાબર આપણે શું લખી શકીએ? 2 ગુણ્યા 2 ની 10 ઘાત ખબર હોવી જોઈએ, 1024 થાય એનો ઘન છે. એના ભાગે આપણે શું કરવાનું છે? 5. તો 5 ને આપણે અલગ અલગ શેષ ગુણાકારમાં લઈ શકીએ. તો 2 ને આપણે 5 વડે ભાગીએ તો શેષ કેટલી વધશે? ઉપર અહીંયા 2 વધશે અને અહીંયા હંમેશા અહીંયા 1020 સુધી ભાગ જશે પણ શેષ બીજી 4 વધશે. તો 4 નો ઘન વધશે. બરોબર. કેમ કે ઉપર ઘન છે તો 4 નો ઘન 64 થશે. અને 64 ને તમે 5 વડે ભાગો તો 60 સુધી ભાગ જશે અને શેષ કેટલી વધશે? 4. તો અહીંયા કેટલા વધશે? 4. ટોટલ કેટલા થઈ ગયા? 4 દુ 8 અને હજી એને 5 વડે ભાગી દેવાના, કેમ કે 5 કરતાં મોટી સંખ્યા આવી. તો 5 વડે હજી ભાગો તો શેષ કેટલી વધે? 3. તો ત્રણેય વિધાન આપણા સાચા છે.
કોઈ રકમ સાદા વ્યાજે 8 વર્ષમાં 3 ગણી થાય છે. 3 ગણી થાય એટલે 100 હતી એ કેટલી થઈ ગઈ 300. સાદું વ્યાજ છે તો રકમ બધા વર્ષોમાં સરખું હશે. અને કેટલા 200 વ્યાજ મળ્યું આપણને, કેટલા 8 વર્ષમાં. તો 208 વર્ષમાં મળ્યું હોય, 8 વર્ષે 200 મળે છે, તો એક વર્ષે કેટલું 200 ભાગ્યા 8 એટલે કેટલું 25% એક વર્ષે મળ્યું હશે. હવે શું કીધું છે કે તે જ વ્યાજના દરે તે રકમ 7 ગણી થતાં કેટલા વર્ષ લાગે. આપણે વ્યાજ કાઢ્યું એ ખોટું કાઢ્યું છે. શું કામ? કે ભાઈ એમ કીધું છે કે તે જ રકમ 7 ગણી થતાં, એટલો મતલબ કે 100 હતી રકમ, 7 ગણી થાય એટલે 700 રૂપિયા વ્યાજ મળે. હા, 200 વ્યાજ કેટલા 8 વર્ષે 200 મળ્યું, 200 વ્યાજ માટે 8 વર્ષ લાગ્યા. અને અહીંયા વ્યાજ કેટલું મળે 600 મળે છે. તો 600 વ્યાજ કેટલા વર્ષે મળે? કેમ કે સાદું વ્યાજ બધા વર્ષમાં સરખું હોય તો આપણે આવી રીતે ત્રિરાશિ કરી શકીએ. તો અહીંયા ગુણ્યા 3 થાય છે, અહીંયા ગુણ્યા 3 એટલે 24 છે આપણો જવાબ થઈ જશે. નળ એ એક ટાંકીને 12 કલાકમાં ભરે છે, બી તેને 15 કલાકમાં ભરે છે, અને ત્રીજો નળ સી ભરેલી ટાંકીને 20 કલાકમાં ખાલી કરે છે. ત્રણેય નળ એક સાથે ખોલવામાં આવે છે તો અડધી ખાલી ટાંકી ભરાતા કેટલો સમય લાગશે? તો હંમેશા આપણે 12, 15 અને સી કેટલા 20માં. આપણે પછી ઉપર લખવાનું નહીં, આપણે શણગારવાનું નથી ભાઈ, અહીંયા એ, અહીંયા બી, અહીંયા સી, બરોબર. શોર્ટમાં જેટલું થાય એટલું કરવાનું છે. ત્રણેયનો લસા લઈએ તો કેટલો થશે 60. 12 પંચા 60, એની શું થઈ ગઈ, આ આવશે આપણી ક્ષમતા અથવા ઇફિશિયન્સી, બરોબર. 15 ચોક 60 અને 20 તરી 60. પણ જે છેલ્લો નળ છે એ ખાલી કરે છે, એને આપણે માઇનસ આપી દઈશું નાનું એવું, કેમ કે એ પાણી કાઢે છે. ત્રણેય સાથે ખોલવામાં આવે, આપણી ટાંકી આપણે શું માની ભાઈ 60 લીટરની ટાંકી છે, તો એ જે છે એ કલાકમાં 5 લીટર નાખે છે, બી છે એ 4 લીટર ભરે છે, અને સી છે એ 3 લીટર ખાલી કરે છે. તો એક કલાકમાં કેટલું ભાઈ, આને 5 નાખ્યા, આને 4 નાખ્યા, અને આને 3 ઘટાડ્યા, એટલે ટોટલ કેટલા થયા ભાઈ 5 ને 4 9, અને એમાંથી 3 જાય તો 6 જે છે એક કલાકમાં 6 ભરાઈ જાય છે, બરોબર. અમે શું કીધું કે અડધી ટાંકી ભરાતા, 60 લીટરની ટાંકી હતી, અડધી ભરવાની છે, એટલે 30 લીટરની ટાંકી છે આપણે, એક કલાકમાં 6 લીટર જાય છે, તો 30 ભાગ્યા 6 એટલે 5 કલાક છે આપણો જવાબ. હવે 5 કલાક લાગશે અડધી ટાંકી ભરાતા. ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ અંગેના સાચા વિધાનો જણાવો. આપણી સલાહ એવી છે કે એક્ઝામમાં આપણે આવા દાખલા છેલ્લે કરીશું, કેમ કે કેટલા 3 દાખલા તમારે કરવા પડે, બરોબર. 3 દાખલા, વિધાનવાળા દાખલા 3 છે, એના બદલે સામે તમે 1 માર્કવાળા 3 દાખલા કરી શકો. તો આવા દાખલા આપણે છેલ્લે રાખવાના. આવા આપણે કેટલા દાખલા કર્યા, 19મો દાખલો કર્યો, પછી 17મો કર્યો, પછી 8મો કર્યો, અને 4થો, 6થો. એટલે વિધાનવાળા બહુ વધારે છે, તો વિધાનવાળા પહેલાં પકડવાના નથી. 3 વિધાન હોય તો તમે 3 દાખલા ગણશો અલગ અલગ, એના કરતાં તમે 1 માર્કના 3 પ્રશ્નો કરી શકો. ચલો, શું કીધું છે કે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ અંગેના સાચા વિધાન જણાવો. 5000નું 10% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ. સાદું વ્યાજ છે તો 10% 1 વર્ષનું હોય, તો 2 વર્ષનું કેટલું થાય 20%. 5000ના 20% કેટલા થાય 1000 રૂપિયા થાય. આ મોઢે કરવાની વસ્તુ છે. તો તેટલી જ રકમનું તેટલા જ સમય માટેનું ચક્રવૃદ્ધિ વ્યાજ 1050 થશે. હવે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 10% લેખે એટલે 21% થાય, અને કેટલાના છે 5000ના 21%. તો ટકા એટલે આપણે 2 0 કાઢી નાખવાના, 21 પંચા 105 અને 1 0 બીજો. તો ચક્રવૃદ્ધિ વ્યાજ પણ 1050 થશે. તો પહેલું વિધાન આપણું સાચું છે. જો વ્યાજની ગણતરી અર્ધવાર્ષિક કરવામાં આવે તો ચક્રવૃદ્ધિ વ્યાજ વાર્ષિક ગણતરી કરતાં વધી જશે. ધારો કે આપણું 20% વાર્ષિક વ્યાજ છે, હવે અર્ધવાર્ષિક કરવામાં આવે. અર્ધવાર્ષિક કરવામાં આવે એટલે શું કરવાનું ભાઈ, વ્યાજ જે છે એ 6 મહિના ગણવાનું, બરોબર. 1 વર્ષ માટે આપણે ગણતરી કરીએ, કેમ કે વાર્ષિક વ્યાજની ગણતરી કરતાં વધી જાય છે એવું કીધું છે. તો 1 વર્ષની ગણતરી કરીએ તો પહેલાં અહીંયા 10% મેળવ્યો છે, અહીંયા 10% બીજા મળે, બરોબર. 100% આપણે 100 રૂપિયા માની લઈએ, 100 રૂપિયા હોય, 20% છે એનો અર્ધવાર્ષિક કરવાનો એટલે 6 મહિને. તો 6 મહિનાનું કેટલું હોય
આપણું વર્ષનું 20% હોય તો 6 મહિનાનું 10%. તો પહેલાં 10% અહીંયા લાગશે એટલે 10 રૂપિયા મળશે વ્યાજ, પછી અહીંયા 10 રૂપિયા મળશે, અને વ્યાજનું વ્યાજ એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ થાય, તો આની પણ આપણે 10% કરવા એટલે એક વ્યાજ અહીંયા મળશે. તો ટોટલ આપણે વ્યાજ કેટલું મળ્યું? 21 રૂપિયા. સ્ટેટમેન્ટ શું કીધું છે કે ચક્રવૃદ્ધિ વ્યાજ વાર્ષિક ગણતરી કરતાં વધી જાય. વાર્ષિક ગણતરી તમે કરો તો એક વર્ષનું કેટલું થશે ભાઈ? 20% જ વ્યાજ હોય, કેમ કે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદું વ્યાજ એક વર્ષ માટે હંમેશા સરખું હોય. પણ અહીંયા આપણે અર્ધવાર્ષિક કર્યું એટલે આપણે જે વ્યાજ આવ્યું એ કેટલું થઈ ગયું? વધી ગયું. તો એ વિધાન પણ સાચું છે. વ્યાજના દર અને સમય સમાન હોય ત્યારે પ્રથમ વર્ષ માટે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ હંમેશા સમાન હોય છે. તો હમણાં જ મેં કીધું અત્યારે કે સરખા સમય માટે એક વર્ષ માટે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ બંને સરખા હોય. તો ત્રણેય વિધાન સાચા છે. એની કાર્યક્ષમતા બી કરતાં 20% ઓછી છે. 20% એટલે 1/5, એટલે જેના કરતા હોય એને આપણે છેદમાં હોય એ માની લેવાનું. બીની આપણે 5 માની લઈએ તો એના ઉપર 1 ઓછી, તો એની આપણે હશે 4. સીની કાર્યક્ષમતા બી કરતાં 50% વધારે. 50% એટલે 1/2. તો બી જ્યારે 2 હશે ત્યારે સીની 1 વધારે છે 2 ઉપર, બરોબર. તો બીની આપણે 2 હશે ત્યારે સીની કેટલી હશે? 3 હશે. તો હવે અહીંયાથી આપણે રેશિયો બેલેન્સ કરવાનો છે, કેમ કે આપણે રેશિયોના ચેપ્ટરમાં શીખવાડ્યું છે કે ભાઈ બે વસ્તુની એક જ દાખલામાં ઇફિશિયન્સી અલગ અલગ ના હોઈ શકે. બેલેન્સ કરવા માટે આને આપણે 2 વડે ગુણીશું, આને આપણે 5 વડે ગુણીશું. તો ઉપર 2 વડે ગુણીએ 4 દુ 8, 5 દુ 10, અને નીચે આપણે 5 વડે ગુણ્યા એટલે 5 દુ 10 થઈ ગયા બી, અને સીની 5 તરી 15 થઈ ગયું. આ શું થઈ ગઈ? આપણે ક્ષમતા થઈ ગઈ, ઇફિશિયન્સી. હવે એમ કીધું છે કે ત્રણેય ભેગા મળી 20 દિવસમાં કામ પૂરું કરી શકે. ત્રણેય ભેગા એટલે આ જે મળી ને 1 કલાકની આપણે ક્ષમતા માની લઈએ. આની 1 કલાકની 10 છે, આની 15 છે. 10 ને 15 25, 25 ને 8 33, બરોબર. તો 33 છે એ ટોટલ 1 કલાકની ક્ષમતા છે. હવે 20 દિવસમાં 1 દિવસની માની લ્યો, કેમ કે દિવસમાં આવ્યું છે. તો 20 દિવસમાં કામ પૂરું કરી શકે. તો આ શું થઈ ગયું? આપણે 20 દિવસ વડે ગુણી દઈએ કે 1 દિવસમાં 33 કામ કરે, તો 20 દિવસમાં 33 ગુણ્યા 20 કામ કરે, એ આપણું ટોટલ કામ થઈ ગયું. બી એકલો કેટલા સમયમાં પૂરું કરશે? તો બી 1 દિવસમાં 10 કામ કરે છે, ભાગ્યા આપણે 10 કરી દઈએ તો બરાબર કેટલા થઈ ગયા? 63 દુ 66. એક થેલીમાં 1 રૂપિયા 50 પૈસાના 25 પૈસાના કુલ 465 સિક્કા છે. તો તેમની કિંમતનો ગુણોત્તર 5:3:1 છે. તો 25 પૈસાની સિક્કાઓની સંખ્યા કેટલી હશે? હવે જ્યારે તમે આવો દાખલો હોય તો તમે પહેલાં શું કરો? 1 રૂપિયાના ધારો કે આપણે 1 સિક્કા છે, તો બરાબર કેટલા રૂપિયા થશે? એક્ઝામ્પલ આપીએ 10 સિક્કા છે, તો રૂપિયા કેટલા થયા? 10 રૂપિયા થયા. અહીંયા તમે જો આપણને સિક્કા આપ્યા છે અને કિંમતનો ગુણોત્તર આપ્યો, તો આપણે અહીંયા શું કર્યું ભાઈ? અહીંયા જે એની વેલ્યુ છે, વેલ્યુ ગુણ્યા સંખ્યા, વેલ્યુ એટલે મૂલ્ય, બરાબર આપણને કુલ રૂપિયા મળ્યા, કુલ કિંમત. તો આપણે સંખ્યાનો ગુણોત્તર આપણને શું કહેવાય? સિક્કા આપણને ખબર છે એટલે સંખ્યા આપણને ખબર છે ટોટલ, બરોબર. તો સંખ્યાનો ગુણોત્તર શું થશે? સંખ્યા બરાબર કુલ કિંમત છેદમાં જે એની મૂલ્ય છે એ, કેમ કે અહીંથી તમે અહીંયા છેદમાં લઈ જાઓ છો. તો સંખ્યા છે બરાબર શું થશે? કુલ કિંમત ભાગ્યા વેલ્યુ. કુલ કિંમત કેટલી છે? આપણે કિંમતનો ગુણોત્તર 5:3:1, અને ભાગ્યા આપણે શું લીધું? વેલ્યુ એટલે મૂલ્ય. તો જ આપણને સિક્કાની સંખ્યા મળે. તો ભાગ્યા 50 પૈસા એટલે આપણે શું કરી શકીએ? 1/2 રૂપિયા, અને અહીંયા 1/4 રૂપિયા. હવે છેદનો છેદ હંમેશા અંશમાં જાય, તો અહીંથી નવો રેશિયો શું બનશે? 5 છેદનો છેદ અંશમાં જાય તો 3 દુ 6 અને 4 એકા 4. આપણને શું મળી? સંખ્યાનો ગુણોત્તર મળી ગયો. તો 6 4 10 ને 5 15. રેશિયોમાં આપણે 15 છે પણ કીધું છે 465, તો 15 બરાબર 465 છે. તો આપણને કેટલા 25 પૈસાવાળા કેટલા છે? આપણે 4 છે. તો 4 બરાબર 465 ગુણ્યા 4 અને ભાગ્યા 15. 15 તરી 45, 1 વધ્યો અને ઉપરથી 5 આવ્યા, તો 15 એકા 15, અને 31 ગુણ્યા 4 એટલે 124. આ શું મળ્યું આપણને? સંખ્યા મળી.
25 પૈસાના, બરાબર. હવે આ આપણને સંખ્યા મળી ગઈ, તો એ જ આપણને પૂછેલું છે. પચીસમો પ્રશ્ન જોઈએ. પાછા વિધાનવાળા, આ વખતે વિધાનવાળા વધારે નાખ્યા દાખલા. સમયના કાર્ય સંબંધિત વિધાનો ચકાસો. એ 10 દિવસમાં કરે, બી 15 દિવસમાં, બંને ભેગા મળી 6 દિવસમાં પૂરું કરે. તો 10, 15, 30 આપણું મૂળ આપણે લસા લઈને કુલ કામ 10 તેરી 30 અને 15 દુ 30, બંને ભેગા મળે તો 30 ભાગ્યા 3 ને 2 5 એટલે 6 દિવસ. તો પેલું વિધાન આપણું સાચું છે. અમે ઝડપી એટલે કરે કે આ તમને આવડવું જોઈએ, હાવ બેઝિક દાખલા, ઈઝીમાં ઈઝી દાખલા છે. 12 માણસો 20 દિવસમાં કામ કરે તો 15 માણસો 16 દિવસમાં પૂરું કરી શકે. 12 માણસો 20 દિવસમાં કામ કરે તો કેટલું કામ થયું ભાઈ? 12 દુ ને 240. અમે એમ કીધું છે કે તો 15 માણસો 16 દિવસમાં કામ કરી શકે. તો 15 ગુણ્યા 16 કરીએ તો આપણે 240 આવવું જોઈએ. તો આનો ગુણાકાર કઈ રીતે કરવાનો? 15 ગુણ્યા 2 ગુણ્યા 8 કરી નાખવાના, બરોબર. કેમ કે અહીંયા 15 દુ 30 થઈ જાય, ને 30 ગુણ્યા 8 એટલે 240. તો એ પણ બંને સરખા આવી ગયા, તો બીજું વિધાન પણ આપણું સાચું છે. એની કાર્યક્ષમતા બી કરતાં બમણી છે. એની કાર્યક્ષમતા બી કરતાં બમણી, એટલે એની બીની 1 હોય તો એની 2 થશે. જો બીને 20 દિવસ લાગે તો એને 5 દિવસ લાગશે. તો આ આપણી ક્ષમતા છે, અને ક્ષમતા અને સમયનો ગુણોત્તર હંમેશા વ્યસ્ત પ્રમાણમાં, એટલે 1:2 છે એ શું થશે? સમયનો ગુણોત્તર. હવે બીને 20 દિવસ લાગે તો બેની કિંમત આપણે 20 દિવસ છે, તો એને કેટલા થશે? 10 દિવસ લાગશે. પણ અહીંયા 5 દિવસ કીધું છે, તો ત્રીજું વિધાન ખોટું છે. ગુણોત્તર અને ભાગીદારી અંગેના વિધાનો ધ્યાનમાં લઈ વિધાન શોધો, સાચા વિધાન શોધો. એબીસી 2:3:5ના પ્રમાણમાં રોકાણ કરે, સમયગાળો સમાન હોય તો નફો પણ આ જ પ્રમાણમાં વેચાય. તો પેલું વિધાન સાચું છે કે જ્યારે સમયગાળો સમાન હોય ત્યારે જે પ્રમાણમાં રોકાણ કર્યું હોય એ જ પ્રમાણમાં નફો મળે. ત્રણ સંખ્યાઓ 1:2:3ના પ્રમાણમાં છે, તેમના વર્ગોનો સરવાળો 126 છે. તો સંખ્યાઓ 3, 6 અને 9 હશે. તો પહેલાં અહીંયા તમે એ જોઈ લો કે સંખ્યાઓ 3, 6 અને 9 1:2:3ના પ્રમાણમાં છે. 3 એકા 3, 3 દુ 6 અને 3 તેરી 9. તો હા, એ તો છે. હવે આપણે આના વર્ગોનો સરવાળો જોઈએ. તો 3નો વર્ગ 9, 6નો વર્ગ 36 અને 9નો વર્ગ 81. તો આ થઈ ગયા આપણે 45 અને આ થઈ ગયા 81. તો સરવાળો 126 આપણો આવે છે. તો બીજું વિધાન પણ સાચું છે. A/B બરાબર 1:2 હોય, B/C 3:4. તો આપણે જે રેશિયો બેલેન્સિંગ છે એ ચેપ્ટર અલગથી કરાવેલું છે, એમાં પણ કરાવેલું છે. 1:2 અને B/C કેટલા છે? 3:4. તો ઉપર આપણે 3 વડે ગુણીએ અને નીચે આપણે 2 વડે. તો રેશિયો શું બનશે? A અને C નો પૂછ્યો છે, તો આ A છે અને આ C છે, તો 3:8. તો બધા વિધાન આપણા સાચા છે. ચલો, 2 સ્ટેશન વચ્ચેનું અંતર 450 કિલોમીટર છે. એ જે છે એ 8 વાગે નીકળી 60 કિલોમીટર બી તરફ જાય છે. આને હું તમને ફિગર બનાવીને થોડુંક સમજાવું તો થોડુંક વ્યવસ્થિત સમજાવશે. અહીંયા ધારો કે એ છે ને અહીંયા બી છે. હવે એથી ટ્રેન જાય છે એ 8 વાગે નીકળે છે, બરોબર, અને 60ની સ્પીડે જાય છે. આ 8 વાગે નીકળે છે અને 60ની સ્પીડ જાય છે. અને બી છે એ 9 વાગે નીકળે છે. તો બી 9 વાગે નીકળે છે, તો એ 9 વાગ્યા સુધી 60ની સ્પીડ એટલે 1 કલાક ચાલ્યો હશે. 60ની સ્પીડ છે તો 1 કલાકમાં કેટલું? 60 કિલોમીટર અંતર તો એને કાપી નાખ્યું હશે. અને ટોટલ અંતર આપણને કેટલું આપેલું હતું? 450. એમાંથી 60 જાય તો 390, એટલે આ જે અંતર છે અહીંયાથી અહીંયા સુધીનું 390 હશે. અમે શું કીધું કે બી 9 વાગે નીકળે છે અને 70ની ઝડપે જાય છે. હવે અહીંયા એ આપણે અહીંયા પહોંચી ગઈ છે 9 વાગે, બરોબર. હવે બંને સામે જાય છે, બી આમ જાય છે અને એ આમ. તો બંનેની ઝડપનો આપણે શું કરશું? સરવાળો. તો 390 બંનેનો સરવાળો કેટલો થશે ઝડપનો? તો 7 ને 6 13 ભાગ્યા 130 કરીએ તો કેટલી કલાકમાં મળશે? તો 3 તેરી 9, 3 કલાકમાં મળશે. 9 વાગે ઉપડ્યા હતા અહીંથી જ માનવાનો. હવે ગણતરી અહીંથી કરવાની છે. તો 3 9 3 12 વાગે ક્યાંક મળશે.
તો આપણને એ જ પૂછ્યું છે કેટલા વાગે મળશે, તો બપોરે 12 વાગે. બંને સવારે ઉપડે છે તો બપોરે જ પહોંચે, બરોબર, રાતે ન પહોંચે, એટલે આ ઓપ્શન નહીં આવે. ઉતાવળમાં 12 જોઈને ટીક કરી નાખતા નહીં. 60 રૂપિયા પ્રતિ કિલોવાળી ચા અને 100 રૂપિયા પ્રતિ કિલોવાળી ચા સાથે કયા ગુણોત્તરમાં ભેળવી જોઈએ તો મિશ્રણને 96 રૂપિયા વેચતા 20% નફો થાય. 96 રૂપિયામાં વેચો ને ત્યારે 20% નફો થાય છે. 20% એટલે 1/5. મૂળ કિંમત 5 હોય તો વેચાણ કિંમત 6 થાય છે. તો 6 ની કિંમત આપણને 96 છે, તો 5 ની કિંમત શું હશે? 16 6 96 થાય, તો 16 × 5 80. આ શું હશે? મિશ્રણનું મૂળ કિંમત હશે. હંમેશા નફો આપણને આપ્યો હોય ને તો મિશ્રણની પહેલાં મૂળ કિંમત શોધવાની. તો આપણે 60 વાળી ભેળવી હતી, 100 વાળી ભેળવી હતી, અને એલિગેશન લગાવી દઈશું ભાઈ મિશ્રણનો કેટલો મળ્યો? 80 રૂપિયા. તો અહીંયાથી 20, અહીંયાથી આ બાદ કરો તો 20, એટલે 1:1 ગુણોત્તરમાં ભેળવી છે. 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે 20 મીટર પ્રતિ સેકન્ડ સમાન ગણાય. તો 72 છે, આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો 5/18 વડે આપણે ગુણાકાર કરી દઈએ. તો 18 ચોક 72 અને 4 પંચા 20. આ શું થઈ ગયું? મીટર પ્રતિ સેકન્ડ. તો પેલું વિધાન સાચું છે. 400 મીટર લાંબા પ્લેટફોર્મને 600 મીટર લાંબી ટ્રેન 50 સેકન્ડમાં પસાર કરે. સૂત્ર યાદ ગોખવા નથી. સૂત્ર આપણને શું છે? ઝડપ, સ્પીડ બરાબર ડિસ્ટન્સ અપોન ટાઈમ, એટલે ઝડપના છેદમાં સમય, અંતરના છેદમાં સમય. અંતર ટોટલ કેટલું કપાય? ટ્રેન 400 મીટર લાંબી છે, 600 મીટર પ્લેટફોર્મ છે, તો અંતર કેટલું કપાશે? બેનો સરવાળા જેટલું અંતર કપાણું હશે. તો અંતર કેટલું આપણે છે? 1000 મીટર. સમય કેટલો છે? 50 સેકન્ડનો. તો આ કેટલું આપ્યું આપણે? 1 0 થયા અને 20 પંચા 100, તો 20 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર, એ યાદ રાખવાનું. તેની ઝડપ 36 કિલોમીટર પ્રતિ કલાક હશે. મીટર પ્રતિ સેકન્ડ છે ને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવા માટે આપણે શું કરશું? 18/5 વડે આપણે ગુણીએ છીએ. તો 5 ચોક 20 અને 18 ચોક 72 કિલોમીટર પ્રતિ કલાક. અથવા તો તમે અહીંયા જ જોઈ લો કે ભાઈ 20ને આપણે કેટલી હતી? 72 હતી, એટલે ગુણવાની જરૂર નથી. તો ખાલી વિધાન 2 તો ખોટું છે. તો 2 હશે ને આપણે ઓપ્શન નીકળી જશે. 2 નીકળી ગયું, આ નીકળી ગયું. તો માત્ર 1 અને 3 સાચા છે. ત્રીજાને આપણે ચેક કરવાની જરૂર નથી. આપણે સોલ્વ કરાવીએ છીએ તો સોલ્યુશન પણ આપી દઈશું. 20%ની ઝડપમાં 20%નો વધારો થાય. 20%નો વધારો એટલે 5 હતી, એમાંથી ઝડપ 6 થાય, તો સમયમાં 16.66% ઘટાડો થાય. તો આપણે આ પણ ચેપ્ટર કરાવેલું છે કે ભાઈ સ્પીડ અને ટાઈમ હંમેશા સરખા હોય. સ્પીડ અને ટાઈમ વ્યસ્ત પ્રમાણમાં હોય, બરાબર, સરખા અંતર માટે. તો અહીંયા 6 થી 5 થઈ જશે ટાઈમ. તો ટાઈમ કેટલો ઘટે છે ભાઈ? 1 ઘટે છે કેટલા ઉપર? 6 ઉપર, અને ગુણ્યા 100, અને 1/6 થાય એટલે 16.66% થાય. એબીસી સાથે મળી ઘાસનું મેદાન 14,000માં ભાડે રાખે છે. એ તેમાં 220 ગાયો 3 મહિના ચરાવે છે. બી તેમાં 220 ગાયો 6 મહિના ચરાવે છે. અને સી તેમાં 880 ગાયો 3 મહિના ચરાવે છે. તો સી એ કુલ ભાડાના કેટલા રૂપિયા ભાડું ચૂકવવું પડશે? કેટલા ટકા ભાડું ચૂકવવું પડશે? હવે એ જે છે એ 220 ગાય છે, 3 મહિના ચરાવે છે. પછી શું કીધું છે કે 220 ગાયો 6 મહિના ચરાવે છે. 220 ગાય 6 મહિના, અને સી 880 ગાય 3 મહિના. તો આ ત્રણેયનો ગુણોત્તર લઈ લો ને તમે, તો તમને અંદાજો આવી જાય કે ભાઈ કેટલા ગુણોત્તરમાં તમને ખબર પડી જાય ભાડું કેટલા રેશિયોમાં હશે. અહીંથી 220 ગયા, અહીંથી 220 ગયા, અને 220 ગુણ્યા 4. પછી અહીંયાથી 3 ગયા, અહીંયાથી 3 દુ 6, અને અહીંયા 3 ગયા. તો અહીંયા તો કેટલા વધ્યા? 1, અહીંયા 2 વધ્યા, અને અહીંયા 4 વધ્યા. ટોટલ ભાડું આ ગુણોત્તરમાં હંમેશા થશે. તો 4 ને 2 6 અને 1 7, ટોટલ 7 ભાડું થાય છે, બરોબર. હવે સી એ કુલ ભાડાના આશરે કેટલા ટકા ભાડું ચૂકવવું પડે? સી એ કેટલું ચૂકવવું પડે છે? 4. કેટલામાંથી? 7માંથી. આપણે ટકાવારી પૂછ્યું તો આનોથી કોઈ મતલબ નથી. બાકી તમે એમ પણ કરી શકો ભાઈ 7 બરાબર 14,000, 4 બરાબર 8,000, પછી એમ આપણે કરવા જવાનું નથી. ટોટલ 7માંથી સી એ 4 ભાડું ચૂકવ્યું. કેટલું? 7માંથી 4 ચૂકવ્યું. તો એ ટકાવારીમાં ગણો
તો હમણાં જ આપણે સૌથી પહેલાં જ પ્રશ્નમાં લીધું હતું કે 4/7 એટલે 57.1% આજુબાજુ થશે. અહીંયા ટકા આવશે, બરાબર. ગ્લિસરીન અને પાણીના 40 લીટર મિશ્રણમાં 25% પાણી છે, તો તેમાં કેટલા લીટર ગ્લિસરીન ઉમેરવું જોઈએ જેથી નવા મિશ્રણમાં પાણીનું પ્રમાણ 10% થઈ જાય? હવે આપણે જે કોન્સ્ટન્ટ હોય નહીં જોવાનું. પહેલાં તો 40 લીટર પાણી છે અને તેમાં ગ્લિસરીન ઉમેરીએ તો પાણી તો હતું એટલું જ રહેવાનું છે. તો 25ના 40% અથવા તો 40ના 25% બંને સરખું થાય. 40ના 25% એટલે 10 લીટર પાણી છે. પાણી આપણે ગ્લિસરીન આપણે ઉમેરીએ છીએ તો પાણી છે એ તો એટલું જ રહેવાનું છે. તો પાણી આપણે 10 લીટર હતું, બરાબર. પાણીનું પ્રમાણ 10% થઈ જાય તો 10% બરાબર આપણે 10 લીટર છે, તો 100% બરાબર કેટલું થશે? 100 લીટર થશે. પહેલાં 40 લીટર હતું, હવે પછી 100 લીટર થાય છે મિશ્રણ, તો 60 લીટર આપણે ઉમેર્યું હશે. અથવા એમ ના કરવું હોય તો એના 25% આપણું પાણી છે, બરાબર. બી આપણે ખબર નથી કેટલું પાણી ઉમેર્યું. બી મિશ્રણ આપણે લીધું, એના કેટલા ટકા થઈ જાય? 10%. તો એ અને બીનો ગુણોત્તર અહીંથી શું મળ્યો? 10/25 એટલે 5 દુ 10 અને 5 તરી 25. બેની કિંમત એટલે આપણે શરૂઆતનું મિશ્રણ એ કેટલું હતું? 40 હતું. અહીંયા આપણે ઉમેર્યા કેટલા? 3 ઉમેર્યા, તો 3ની કિંમત થશે 60 લીટર. સમાંતર શ્રેણીનું 9મું પદ 25મું છે, તો 17 પદોનો સરવાળો કેટલો થશે? હવે ઘણા બધાને એમ થયું હશે કે આ દાખલો ખોટો છે, પણ દાખલો ખોટો નથી. આમાં થોડુંક લોજિક એ છે કે કોઈ પણ આપણે સમાંતર શ્રેણી આપી હોય તો આવી રીતે હોય: a વત્તા ડી, પછી a વત્તા 2d, a વત્તા 3d. તો આ પહેલું પદ છે, આ બીજું પદ છે, આ ત્રીજું પદ છે, ચોથું પદ. તો ચોથું પદ આવ્યું ત્યારે કેટલા આવ્યા? 3 ડિફરન્સ અને પહેલું પદનો સરવાળો. તો આપણે ટોટલ 9 પદ છે, તો 9મું પદ 25 છે, તો શું થશે? a વત્તા 9મું પદ છે તો 8 તફાવત હશે, તો 8d બરાબર આપણને 25 આપ્યું છે. હવે 17 પદોનો સરવાળો પૂછ્યો ત્યાં, તો સરવાળાનું સૂત્ર શું છે કે સરવાળો એટલે સમ બરાબર n/2. n એટલે આપણે 17 છે અને ભાગ્યા 2, અથવા સૂત્ર તમને મૂકીને સમજાવી દો કે n/2 કૌંસમાં 2a વત્તા n-1d. આપણે સરવાળો સમાંતર શ્રેણીનું સરવાળાનું સૂત્ર છે. હવે n બરાબર આપણને 17 છે એ ખબર છે, તો અહીંયા આપણે 17 મૂકીએ તો 17/2 2a. હવે n 17 મૂકીએ તો કેટલા વધે? 16d વધશે. હવે તમે જુઓ, અહીંયા આપણને a વત્તા 8d ની ખબર છે, તો 2a વત્તા 16d અને 2 વડે ગુણી દઈએ તો 16d બરાબર કેટલા થશે? 50 થશે. અને અહીંયા આપણું એ જ પદ છે કે ભાઈ 2a વત્તા 16d 50 છે, તો ત્યાં આપણે આની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? 50. તો 17/2 અને ગુણ્યા 50. તો અહીંયા આપણે 25 દુ 50 અને 25 17 દુ 34, 17 × 5 = 85. તો છેલ્લે 5 હોય એવો જવાબ આવતો હશે, તો એવો જવાબ 1 જ છે. એ તો ગુણાકાર કરી દીધો, બાકી ડાયરેક્ટ પણ તમે કરી શકો. 60% પરિવાર પાસે ગાય છે, 30% પાસે ભેંસ છે અને 15% પાસે ગાય અને ભેંસ બંને છે. વેન ડાયાગ્રામથી કરો એના જેવું આમાં એકય નહીં, બરોબર. ધારો કે આ છે આપણું શું છે? આખું ગામ છે. આમાં 60% પરિવાર પાસે ગાય છે. ધારો કે આ આપણી ગાયો છે અને અહીંયા આપણે ભેંસો લઈશું, કેમ કે અમુક પાસે શું છે? ગાય અને ભેંસ બંને છે. તો પહેલાં આપણે શરૂઆત હંમેશા ક્યાંથી કરશું? કે જે સૌથી કોમન હોય ને અહીંયાથી કરવાનું. 15% પાસે બંને છે, તો આ જે બંને છે એ આપણે 15% છે. આ આપણે ગાય લઈએ અને આ આપણી ભેંસ લઈએ. હવે 60% પાસે ગાય છે, તો ગાય આપણે આ તો આખી કેટલી છે? 60%. આખું સર્કલ છે એ 60% છે, તો 15 તો આવી ગયા. તો અહીંયા ખાલી ગાય છે એટલે કેટલા હશે? 45%. તો ટોટલ 60 થાય. એ રીતે અહીંયા ખાલી ભેંસવાળા કેટલા હશે?
15, તો ટોટલ આપણો 30 થાય. બરાબર. હવે તમે અંદરનો સરવાળો જુઓ તો 45 આ 60 થઈ ગયા અને વત્તા 15 તો 75 છે. તો જે સર્કલ અંદર છે એ 75 છે. તો સર્કલ બહાર હશે એ કેટલા હશે? ટોટલ તો આપણું 100% છે ગામ, તો વસ્તી 100% છે. તો સર્કલ અંદર હશે એ કેટલા હશે? જે સર્કલ બહાર ઉપર ટોટલ આપણે કેટલા થયા? 75. તો આ જે છે એ આપણે કેટલા હશે? 25% હશે. એ કયા ભાગની વાત કરું છું? આ ભાગ બધો. બરોબર. આ ભાગ છે એ કેટલો હશે? 25%. સર્કલ બહારનો અને ચોરસની અંદરનો. હવે હું પૂછ્યું છે કે એક પણ નથી એ પૂછ્યું છે. તો એક પણ નો અવયવ કેટલા થઈ ગયા? 25%. તો 96 25%. હવે ઘણા બધા કરશે ભાઈ છેદમાં 100 મૂકશે, પણ તમને એટલી ખબર હોવી જોઈએ કે 25% એટલે ચોથો ભાગ થાય. તો 96 નો ચોથો ભાગ એ આપણે શું થઈ ગયું? જવાબ થઈ જશે. તો 24 ચોક 96 થાય. ક્ષેત્રફળ અને ઘનફળ. ક્ષેત્રફળ અને ઘનફળ બાબતે નીચેના વિધાનો ચકાસો અને ઉત્તર આપો એમ કીધું છે. એક વર્તુળની ત્રિજ્યામાં 50%નો વધારો કરવાથી ક્ષેત્રફળમાં 100%નો વધારો થાય છે. તો વિધાનમાં આપણે શું કરશું? ભાઈ ત્રિજ્યા છે એ 50% વધે છે. હવે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે ત્રિજ્યા છે, ક્ષેત્રફળ, સૂત્ર શું છે આપણે? πr². 50%નો વધારો. પહેલાં આપણી ત્રિજ્યા 1 હતી, તો 50% એટલે 1/2 થશે. તો આપણે પહેલાં ત્રિજ્યા આપણે 2 માનશું. 50% એટલે 1/2 થાય. બરોબર. તો પહેલાં 2 હતી, એમાં 1નો વધારો થાય, તો પછી ત્રિજ્યા 3 થાય એમ માની લઈએ. તો πr² અને πr². ગુણોત્તર લઈ લેવાનો હંમેશા આવા દાખલા. બરોબર. પાઈ તો ઉડી ગયા. પહેલાં ત્રિજ્યા કેટલી હતી આપણી? 2. તો 2 નો વર્ગ અને અહીંયા 3 નો વર્ગ. 2 નો વર્ગ 4 અને 3 નો વર્ગ 9. તો કેટલો વધારો થયો? 5 નો વધારો થયો. તો ક્ષેત્રફળમાં 100%નો વધારો તો નથી થતો, કેમ કે 100%નો વધારો થતો હતો તો કેટલા હોત? 4 વધતા હોત. અહીંયા 5નો વધારો થયો એટલે 125%નો વધારો થાય છે. તો પહેલું વિધાન છે આપણું ખોટું છે. હવે લંબચોરસની લંબાઈ છે, લંબાઈ 20% વધારતા પહોળાઈ 10% ઘટાડતા. હંમેશા આ દાખલા આવી રીતે કરવાના તમારે. લંબાઈ છે 20% વધે છે. 20% એટલે 1/5 થશે. 5 હતી, નવી લંબાઈ 6 થઈ ગઈ. આ થઈ ગઈ આપણી લંબાઈ. પહોળાઈ શું થશે? 10% ઘટે છે. પહેલાં 10 હતી અને હવે 9 થઈ ગઈ, કેમ કે 10% એટલે 1/9. તો આપણે ક્ષેત્રફળનું સૂત્ર શું હોય? લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું હોય? કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આ જે છે આપણી પહેલી જૂની લંબાઈ અને જૂની પહોળાઈ હતી. તો આ પહેલાં ક્ષેત્રફળ આપણું 50 હતું અને બીજું ક્ષેત્રફળ આપણે કેટલું થાય? 6 × 9 = 54. તો કેટલાનો વધારો થયો? 4નો વધારો 50 ઉપર અને ગુણ્યા 100 કરી દે એટલે ટકાવારીમાં મળી જશે. તો 50 દુ 100 એટલે 8%નો વધારો થયો ક્ષેત્રફળમાં. બીજું વિધાન આપણું સાચું છે. હવે એમ કીધું છે કે 7 સેમી ત્રિજ્યા ધરાવતા ગોળાની સપાટીનું ક્ષેત્રફળ. ગોળાની સપાટીનું ક્ષેત્રફળ શું હોય? સૂત્ર છે આપણું કે 4πr². તો 4 ગુણ્યા પાઈ એટલે 22/7 અને ગુણ્યા આર કેટલો છે? 7. તો 7 ગુણ્યા 7. 7 થી 7 ગયા, 22 ચોક 88 અને એના ગુણ્યા 7 છે. તો 7 × 8 = 56 અને 7 × 8 = 56. 616 જે છે આપણો જવાબ છે. તો એ જ આપણને આપેલું છે કે ક્ષેત્રફળ 616 સેન્ટીમીટરનો વર્ગ થાય છે. તો વિધાન 3 પણ સાચું છે. તો માત્ર વિધાન 2 અને 3 સાચા છે. પરીક્ષામાં તમારે કઈ રીતે કરવાનું? પહેલું વિધાન આપણે ખોટું પડી ગયું, તો આ ઓપ્શન નીકળી ગયો, આ ઓપ્શન નીકળી ગયો અને આ ઓપ્શન નીકળી ગયો. પણ તમારે બીજું ચેક કરવાની જરૂર જ નહોતી. બરાબર. આ તો આપણે સોલ્યુશન આપીએ છીએ એટલે બધું કરાવીએ છીએ. બાકી પરીક્ષામાં તમારે આ રીતે કરવાનું હતું. 52 પત્તાની થોકડીમાંથી યાદચ્છિક રીતે 2 પત્તા પસંદ કરવામાં આવે છે. બંને પત્તા રાજા હોવાની સંભાવના કેટલી છે? તો પત્તા હોય એ 52 પત્તા, એમાં આપણે રાજા કેટલા હોય? 4 રાજા હોય. આપણે શું કીધું છે કે યાદચ્છિક રીતે 2 પત્તા પસંદ કરવામાં આવે છે અને 2 રાજા. તો 4માંથી 2 રાજા આવવા હોય એની સંભાવના શું થશે? 4C2 અને છેદમાં શું આવશે? 52માંથી આપણે ટોટલ કાઢ્યા
એટલે કે જે સંભાવનાનું સૂત્ર શું છે, જે ઉપર છે જે બરોબર ફેવરેબલ આઉટકમ્સ અને છેદમાં ટોટલ આઉટકમ્સ, એટલે જે રાજા આવે એની સંભાવના અને છેદમાં કુલ સંભાવના, બરોબર. અને નીચે આપણે શું આવશે, કુલ સંભાવના, કેમ કે 52માંથી આપણે કેટલા 2 પત્તા કાઢ્યા છે, તો 4C2 ને આપણે કઈ રીતે લખી શકીએ, 4 ગુણ્યા, હવે આ વસ્તુ એક તમારે શીખવા જેવી છે કે જ્યારે આ C2 અને C2 બંને સરખા હોય ને ત્યારે તમારે 4C2 હંમેશા આવી રીતે થાય કે 4 ગુણ્યા 3 અને છેદમાં 2 ફેક્ટોરિયલ. તમને આવી રીતે આપ્યું હોય ને 5C3, તો આને તમે આવી રીતે લખી શકો 5 ગુણ્યા 4 ગુણ્યા 3, કેમ કે 3 સુધી જવાનું અને છેદમાં 3 ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 2, આવી રીતે તમે લખી શકો. અહીંથી 3 થી 3 ગયા અને અહીંયા શું વધ્યા 2 એટલે 10 આવશે. અથવા તો આ બંને નજીકમાં લઈ જઈએ તો 5C2 પણ તમે લખી શકો, આ બંનેની બાદબાકી, તો 5 ગુણ્યા 4 અને છેદમાં 2 ફેક્ટોરિયલ. અહીંથી પણ તમારે શું આવ્યું 10. આ તમને એક્સ્ટ્રા શીખવાડ્યું છે, બરોબર. 4 ગુણ્યા 3 થશે અને છેદમાં કેટલા થશે 52 ગુણ્યા 51, તો 13 ચોક 52 અને 17 તેરી 51, તો છેદમાં 7 તરી 21, જે છેલ્લા એક યુનિટ ડિજિટ હશે એવો જવાબ હશે. અને ઉપર આપણે કેટલા વધ્યા છે 1, 1ના છેદમાં 13 ગુણ્યા 17, આપણો 221 આપણો જવાબ થઈ જશે, કેમ કે યુનિટ ડિજિટ આપણે એક જ છે કે જેમાં 1 આવતી હોય. શાંત પાણીમાં હોડીની ઝડપ 10ની છે, પ્રવાહની ઝડપ 4ની છે. હોડી લઈને એક સ્થળે જાય છે અને પાછું આવે છે, આવા જવામાં કુલ 10 કલાક લાગતા હોય તો 2 સ્થળો વચ્ચેનું અંતર કેટલું હશે? રેશિયો મેથડથી કરીશું આપણે, કોઈ સૂત્ર યાદ રાખવાના નથી. પ્રવાહની દિશામાં જાય તો બંનેની ઝડપનો સરવાળો થશે. ધારો કે આપણે અહીંથી જાય છે પ્રવાહ, આપણે આ બાજુ જાય છે, બરોબર. પ્રવાહની દિશામાં જાય તો હોડીની ઝડપ અને બંનેનો સરવાળો, તો જતી વખતે સ્પીડ શું હશે 14ની, પછી આવતી વખતે શું હશે 10ની સ્પીડ માણસની છે અને 4ની પ્રવાહની છે, તો બાદબાકી થશે, તો 6ની સ્પીડ શું હશે આવતી વખતે. આ થઈ ગઈ આપણી સ્પીડ. હા, સ્પીડનો રેશિયો અને અંતર તો સરખું જ છે, આટલું જેટલું જાય એટલું જ પાછું આવે, તો અંતર સરખું હોય તો ટાઈમનો રેશિયો આપણે વ્યસ્ત પ્રમાણમાં થઈ જાય, તો 14 તેરી 42 અને 7 છક 42. અથવા તો અહીંયા તમે આનો રેશિયો લઈ શકો કે ભાઈ 3 દુ 6, સોરી 3 દુ 6 અને અહીંયા થઈ 7 દુ 14. અહીંથી રેશિયો શું મળ્યો આપણે 7 અને 3નો, તો ટાઈમનો વ્યસ્ત પ્રમાણ. હવે ટોટલ ટાઈમ 10 કલાક છે, એટલે આ જે છે ટોટલ ટાઈમ થયો આવવા જવાનું, ટોટલ ટાઈમ 10, તો 10 આપણને ટોટલ મળ્યો, તો 10 બરાબર 10 કલાક છે, તો 3ની કિંમત 3 કલાક હશે. હવે જતી વખતે સ્પીડ કેટલી હતી 14ની સ્પીડ હતી અને 3 કલાક લઈ ગયું, 14 તરીને 42, કેમ કે ડિસ્ટન્સ બરાબર આપણે શું હોય ST. સ્પીડ આપણી 14ની હતી, 14ની સ્પીડે 3 કલાક ચાલે, તો 14 તરી 42 કિલોમીટર શું હશે અંતર હશે. અહીંયા તમે બીજી રીતે પણ પૂછી શકે કે 2 સ્થળો વચ્ચે તેણે કુલ કેટલું અંતર કાપ્યું હશે, તો પહેલાં 42 ગયો અને 42 પાછો આવ્યો, એવી રીતે પૂછે તો આપણો જવાબ આવશે 42 ગુણ્યા 2 એટલે 84. સમાંતર શ્રેણી આપી છે, એમાં કુલ કેટલા પદો છે? જ્યારે પણ આવા દાખલા આવે એટલે આપણે આ બંનેનો આપણે તફાવત લઈ લઈશું, અને બે પદ વચ્ચેનો તફાવત કેટલો છે, અહીંયા 7 વધે છે, અહીંયા 7 વધે છે, તો પહેલા અને છેલ્લાનો તફાવત લઈ લઈએ. 996માંથી 107, તો પહેલાં 996માંથી 100 કાઢીએ એટલે કેટલા વધ્યા 896, 896 વધ્યા અને એમાંથી હજી 7 કાઢવાના છે, તો -6 અને -1 કરો તો -7 થઈ ગયા, તો 889 થઈ ગયા, બરોબર. એ બેનો તફાવત થઈ ગયો. ભાગ્ય આપણે 7 કરીએ તો કેટલા થશે, 7 એકા 7 અને ઉપરથી 8 વધ્યા 18, 7 દુ 14 અને ઉપરથી કેટલા વધ્યા 4 વધ્યા અને ઉપરથી 9 આવ્યા 77 49. આ થઈ ગયા એટલા તફાવત આટલા હશે, ડિફરન્સ જે છે એટલા હશે ગેપ. તો પદ હંમેશા કેટલા હોય, એક તફાવત જે હોય એના કરતાં એક વધારે, એટલે 128 પદ હશે. હવે એક ત્રિકોણાકાર બાજુઓની પ્લોટની બાજુઓનો ગુણોત્તર આટલો છે, તેની પરિમિતિ 144 મીટર છે, તો પ્લોટનું ક્ષેત્રફળ કેટલું હશે?
પેલા તો 3, 4, 5નો ગુણોત્તરમાં છે એટલે કાટકોણ ત્રિકોણ હોય એટલે તમને ખબર હોય છે. એનો મતલબ કે આ હંમેશા 5 હોય. આ આપણે 3 અથવા 4 કોઈ પણ તમે લઈ શકો. પરિમિતિ આપણને કેટલી આપી છે? 144 મીટર. પરિમિતિ એટલે બધી બાજુઓનો સરવાળો. તો 4 ને 3 7, 7 ને 5 12. તો 12 બરાબર આપણને 144 આપ્યું છે. તો 5 બરાબર શું હશે? અહીંયા ગુણ્યા 12 થાય છે. તો આ હશે 60, આ હશે 36 અને આ હશે 48. હવે તમને એમ કીધું છે કે પ્લોટનું ક્ષેત્રફળ. કાટકોણ ત્રિકોણ છે તો પ્લોટનું ક્ષેત્રફળ એટલે શું થઈ ગયું? ત્રિકોણનું ક્ષેત્રફળ કાટકોણ ત્રિકોણનું 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આ એનું સૂત્ર છે. 1/2. પાયો કેટલો? તો પાયો આપણને 36 મળ્યો અને ગુણ્યા વેધ કેટલો મળ્યો? વેધ એટલે ઊભી લાઈન, બરોબર, એ આપણો 48 મળ્યો. તો 24 દુ 48, 24 તરી 72 અને 24 6 144, 4 6 અને 864 મીટરનો વર્ગ. નીચેનામાંથી કયું શતાબ્દી વર્ષ લીપ વર્ષ છે? લીપ વર્ષ છે. શતાબ્દી વર્ષ લીપ વર્ષ છે કે નહીં ચેક કરવા માટે એને આપણે 400 વડે ભાગીએ છીએ. 400 વડે ભાગી શકે એ સંખ્યા લીપ વર્ષ હશે. તો 1200 ને આપણે 400 વડે ભાગી શકીએ. ટિકિટના ભાવમાં 25% વધારો કરવામાં આવે છે, જેના કારણે પ્રેક્ષકોની સંખ્યામાં 10%નો ઘટાડો થાય છે. તો કુલ આવકમાં કેટલા ટકાનો ફેરફાર થશે? હવે હોટલની કુલ આવક શું હશે? ભાઈ ઇન્કમ બરાબર જેટલા પહેલાં ધારો કે સંખ્યા આવતી હોય પ્રેક્ષકોની સંખ્યા. ધારો કે 1 આવ્યો હોય તો એની ટિકિટનો ભાવ આપણે અહીંયા શું ગુણ્યાકારમાં શું કરશું? ભાવ. કેમ કે તો જ આપણે એક વ્યક્તિ આવ્યો હોય 50 રૂપિયા ભાવ હોય તો 50 એનું શું થઈ ગઈ? આવક થઈ ગઈ. આ આપણું સૂત્ર છે. હવે શું કીધું છે? ભાવમાં 25%નો વધારો થાય છે. ભાવ આપણે પહેલાં ધારો કે 25% એટલે 1/4. તો 4 હતી ભાવ પહેલાં, નવો ભાવ આપણે કેટલો થાય છે? 5, કેમ કે 1નો વધારો થાય છે. અહીંયા ગુણાકાર, અહીંયા ગુણાકાર. પ્રેક્ષકોની સંખ્યામાં 10%નો ઘટાડો થાય. પહેલાં ધારો કે 10 આવતા, 10%ના 10% એટલે 1નો ઘટાડો થાય છે. એ હવે 9 થઈ જાય. તો અહીંયા આવક કેટલી થઈ ગઈ? 40 રૂપિયા અને અહીંયા 45 રૂપિયા. નવી આવક થઈ ગઈ 9 × 5 = 45. હવે તમે જુઓ, પહેલાં આવક 40 હતી, હવે 45 થઈ. કેટલાનો વધારો થયો? 5નો વધારો થયો. કેટલા ઉપર? 40 ઉપર. અને ગુણ્યા 100 કરો એટલે ટકામાં મળી જાય. તો અહીંયા મળી ગયું 1/8. 1/8 એટલે આપણે 12.5% લખી શકો. એ શું થયું? આપણો વધારો થયો. નીચેના લીપ વર્ષના ડેટા પર ધ્યાન આપો. 1 જાન્યુઆરી 2024ના રોજ સોમવાર હતો. કેટલા દાખલા છે આમાં? 41 થી 45 છે. મારે આજે થોડીક ઉતાવળ છે, હું ગાંધીનગરમાં છું અને કામમાં છું. તો આ આપણે છે દાખલો નેક્સ્ટ વિડીયોમાં આપણે એડ કરી દઈશું. 41 થી 45, કેમ કે આમાં ઘણી બધી ગણતરીઓ આવશે. જુઓ કેટલા છે? 5 ગણતરી છે. આવા દાખલા પેપરમાં કેલેન્ડરના ડીઆઈ ઓછા પૂછાય છે, પણ અહીંયા આપ્યું છે તો આપણે કરી લઈશું. ચલો, એના બદલે આપણે બીજા 5 પ્રશ્નો કરી લઈએ અત્યારે, બરાબર, કેમ કે આમાં ગણતરી વધારે આવે છે. 46 થી 50 જુઓ. અલગ અલગ દુકાનોમાં વેચાયેલા લેપટોપ અને મોબાઈલની સંખ્યા દર્શાવે છે. દુકાન એમાં લેપટોપ કેટલા વેચાય? 120, મોબાઈલ 180 અને ગુણોત્તર. તો આ ગુણોત્તર આપણને આ બેનો જ આપ્યો છે. જુઓ, બધામાં ગુણોત્તર આ બેનો આપ્યો છે, એટલે એનો આપણને કંઈ ન આપ્યો હોય તો કાંઈ ફરક પડે નહીં. બધી દુકાનમાં વેચાયેલા લેપટોપની સરેરાશ સંખ્યા કેટલી? લેપટોપની બધી દુકાન કેટલી છે? આપણી દુકાન 5 છે. સરેરાશ પૂછી છે તો આપણે બધાનો સરવાળો ભાગ્યા 5 કરશું. સરવાળો કઈ રીતે કરશું? 120 ને 80 કેટલા થઈ ગયા? 200. 150 ને 250 કેટલા થઈ ગયા? 100 ને 200 300 ને 400. ને વધ્યા કેટલા? 200 બીજા વધ્યા, કેમ કે આ 200 આપણે બાકી છે. તો 4 ને 4 800 થઈ ગયા. એના ભાગે આપણે 5 કરવાના.
તો 16 × 85 થાય એટલે 160 જે છે આપણી સરેરાશ મળી. દુકાન સી ના મોબાઈલનું વેચાણ દુકાન ડી ના મોબાઈલનું વેચાણ કરતાં કેટલા ટકા વધુ છે? સીનું મોબાઈલનું વેચાણ 300 છે અને ડીનું વેચાણ છે મોબાઈલનું 160. આપણને પૂછવું એ જ છે કે સીના મોબાઈલનું વેચાણ ડીના મોબાઈલના વેચાણ કરતાં. તો આ કેટલા વધારે છે? 140 વધારે છે. શેના કરતાં? 160 કરતાં. તો 160 કરતાં 40 વધારે હોય તો આપણે શું કરશું? ભાઈ 140 વધારે છે શેના ઉપર? 160 ઉપર અને ગુણ્યા 100 કરી દઈશું. 0 થી 0 ગયો. અથવા તો બંનેનો આપણે રેશિયો લઈ લો તો પણ ચાલી જશે. 140 160 છે અને આ 300 છે. બંનેનો રેશિયો લઈ લઈએ આપણે. રેશિયો લઈને કરીએ. 0 થી 0 ગયા. 15 દુ 30 અને 8 દુ 16. 8/15 મેળવ્યો, બરોબર. તો કેટલા વધારે છે? 7 વધારે. શેના ઉપર? 8 કરતાં. 7/8 એટલે આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ 87.5% થાય. ઈ અને એ દ્વારા વેચાયેલા કુલ ગેજેટ્સનો તફાવત કેટલો છે? એ લોકલ, અચ્છા, એ અને ઈ. તો એ કુલ કેટલા વેચ્યા છે? અથવા તો ડાયરેક્ટ તમે તફાવત લઈ લો. અહીંયાથી એ અને શેનો પૂછ્યો છે? ઈનો. તો અહીંયાથી કેટલો વધારે છે? 250 માંથી 120 જાય તો 130. અને અહીંયા કેટલો વધારે છે? 20. 130 ને 120 150. સરવાળો કરો તો પણ એ જ આવશે. ચલો, ઈનો કેટલો છે? 450 થયું. એનો કેટલો થયો? 200 અને 300. તફાવત કેટલો છે? 150. બીમાં વેચાયેલા મોબાઈલની સંખ્યા. તો બીમાં મોબાઈલને કેટલા વેચાયા? 120. આ છે આપણું 120. એ બધી દુકાનોમાં વેચાણના કેટલા ટકા છે? શેના? મોબાઈલના. તો મોબાઈલ બધી દુકાનમાં કેટલા છે આપણે જોઈ લઈએ. 180 ને 120. 18 ને 12 30 એટલે 300. 300 ને 300 600. 600 ના 200 800. 800 ને 160. 800 ને 100 900 અને 60 બીજા 960. તો કુલ કેટલા છે? 960. ટકા પૂછ્યા છે તો 120 એ 960 કેટલા ટકા છે? તો 12 × 8 = 96 થાય. 1/8 એટલે 1/8 એટલે 12.5%. એફમાં વેચતા લેપટોપ એ અને બીના સરેરાશ લેપટોપ જેટલા હોય છે. એ અને બીના સરેરાશ લેપટોપ જેટલા. તો એ અને બીના લેપટોપ કેટલા છે? 120 અને 150. એનો સરેરાશ. સરેરાશ એટલે બંનેનો સરવાળો અને ભાગ્યા 2. કેમ કે 2 જણાનું જ છે. 120 અને 150 270. 270 ભાગ્યા 2 એટલે અહીંયાથી 100 અને અહીંયાથી 35. 135. આ સરેરાશ છે એ 135 છે. હવે શું કીધું છે કે એફમાં વેચાતા લેપટોપ. તો એફમાં વેચાયેલા લેપટોપની સંખ્યા કેટલી? તો આ જે છે 135 છે. તો કેટલા એવા આપણે એફના લેપટોપ? 135. ચલો, હવે અહીંયા આપણે આજનો લેક્ચર રાખીએ છીએ. આપણે એક જે 5 માર્કના પ્રશ્નો છે આપણે બાકી રાખ્યા છે આપણે આગળના લેક્ચરમાં કરી લઈશું. થેન્ક યુ. વિડીયો ગમ્યો હોય તો તમે પહેલી વાર તમને કહું છું ભાઈ લાઈક કરો અને તમે શેર પણ કરી શકો છો કે ભાઈ અહીંયા ફ્રીમાં વિડીયો સોલ્યુશન પણ મોક સાથે મળે છે. હજી સુધી એવું ગુજરાતમાં કોઈ આપતું નથી પણ આપણે આપીએ છીએ.